તમારી પાસે ટેલિગ્રામ છે? મોકલો મને ટેલિગ્રામ પર તમારી લિંક. કેમ ભાઈ બોવેલ આવી ગયા? હમ? બોવેલ આવી ગયા? 6 મિનિટ થઈ ગઈ. મોકલો તમારી મને ટેલિગ્રામ પર જે ફાઇનલ લિંક હોય ને તમારી મોકલો. તમે ભાઈ ફોટો હું કામ મોકલો છો? ફોટોથી મને શું ભાવ પડવાનો છે? સચિન ફોટો મોકલશો તો એક ફોટા પર કેટલું જોઈશું? જો બેન આ છે ને, આને ઇન્વર્ટેડ હેમર કહેવાય, આને હેમર કહેવાય. આમાં બાય થાય, આમાં સેલ થાય, બરાબર? તો સેલ તો આપણે ઉપર કરવાનું હોય ને, દિવસના બોટમમાં થોડી સેલ થાય. એ તો તમને ખ્યાલ આવી ગયો હશે ને, હું કીધું એના પરથી. ઓકે, આમના માટે છે તમારી જોડે. આ હેમર છે, પણ ઇન્વર્ટેડ હેમર દિવસના ટોપમાં શોધવાની. ઉપર ઇન્વર્ટેડ હેમર હોવી જોઈએ અને બોટમમાં બાઇંગની હેમર હોવી જોઈએ. સસ્તું ખરીદો, મોંઘું વેચો, બરાબર? તો આ અહીંયા સ્પોટ કરીને મતલબ નથી. એ આપણે પહેલા લેક્ચરમાં કરવાનું હતું, એ પતી ગયું આપણે હેમર સ્પોટ કરવાની વાત, બરાબર? આ સારી હેમર છે, હેમર સારી છે, પરફેક્ટ હેમર છે, હે ને? નથી બેન. બીજી વસ્તુ, આ ટોપ પર નથી. ધીસ ઇઝ ધ ટોપ ઓફ ધ ડે, તો ધીસ ઇઝ નોટ ટોપ, બરાબર? ટોપ અને બોટમ બે જ પકડવાના છે. તો એ પસંદ કરી તમે. આ તો આટલી આ ના દેખાય તમને? એવું કેવું ના દેખાય? પણ એ દેખાય હતી, પણ બટ એ થોડી ઊંચી હતી એટલે મેં ના કહ્યું. તો ભાઈ આ કેવી હતી? આ થોડી નીચી નથી? આ થોડી ઊંચી હતી તો આ થોડી નીચી હતી ને? એવું કેવું? પાર્શિયાલિટી કરો તમે. સરસ સરસ. હવે જુઓ તમે, આ બી સરસ હેમર છે તમારી. ના, એ હેમર નથી. એ તો મને ખ્યાલ છે. એ તો ફોન હોય તો જે હેમર કહેવાય. પણ માર્ક કર્યું છે એટલે મને તો હું તો ઘેર બેઠા જોઉં તો હું તો ફોન પર વાત નહીં કરવાનો. વિદ્યા કેવું છે, હેમર છે કે શું છે? અમારા માટે આ હેમર એવી તો બધી કેટલી બધી મેં કર્યો હશે. ના એવું નહીં, પણ જે હોય જ કરવાનું ને. પેપરમાં તમને પૂછ્યો ABCD માંથી MCQ લખો, મેં તો કરી નાખ્યું છે, પણ તમે તો સાચો જવાબ જુઓ, એવું થોડી હોય. આપણે પેપર કોઈને આપીએ તો જે સાચો જવાબ હોય ટીક કરીને આપવાનો ને. હું કન્ફ્યુઝ થઈ જાઉં. હાઉ વુડ આઈ નો? ચલો, પછી આ છે ને તમારા દિવસના બોટમમાં છે બેન. આની આગળ એનો કોઈ લો નથી, તો તમારે માર્ક કરવાની હતી. આ દિવસના બોટમમાં છે, આ તમે ચૂકી ગયા. આવું કેવી રીતે થાય? આ કઈ ગડબડ છે તમારા ચાર્ટમાં. તમારા ચાર્ટમાં કઈ ગડબડ છે બેન? મોબાઈલ આપો તો તમારો.
13 તારીખ દેખાય તમને કોઈ ગડબડ આમાં આ ચાર્ટમાં? આવું ના હોય કોઈ દિવસ. આ છે ને માર્કેટ અહીંયાથી 58,560 થી 58,440 આવું કીધું. મોંઘું ભાવ નીચે છે, સસ્તો ભાવ ઉપર હા છે. હું એ જોતી મેં કેટલી વખત એ નોટિસ કર્યું પણ મેં છોડી દીધી. મેં કીધું આવું કેમ હોય છે? આ ક્લાસમાં પૂછી સલાહ ઉલટું છે મારામાં. એવું કેમ? મેં તો આ જોયું, આ રેડ કેન્ડલ છે, માર્કેટ ઉપર જાય છે તો કેન્ડલ રેડ કેવી રીતે હોય? હું એ જોઉં છું પ્રાઇસ મારામાં છે ને જો ઉપર એમાં બતાવે છે 58,200 ઉપર બતાવે પછી નીચે પછી એવું કેમ છે? ગ્રીન કેન્ડલ ને રેડ માં અંતર નાખીને રેડ ને પણ ચલો એ તો ઠીક છે, પણ આ ભાવ પ્રાઇસમાં હું એ જ જોતી હતી, નોટિસ કર્યું બધું યુટ્યુબમાં બી જોયું. આ તમે કઈ ગડબડ કરીશ બે જોવું પડશે. વાળી બતાવે. હા 10 વર્ષમાં મેં ચાટ નહીં જોયો, બે પહેલી વાર જોઉં છું મેં ચાટ, ઉંદર ચાટ. મેં ફર્સ્ટ ટાઈમ ડાઉનલોડ કર્યું ત્યારનું મે બી આવું જ છે. તમારું કામ કર. મને કશું છે નહીં. એમાં છે ને ઇન્વર્સ એવું આવે છે, પણ ઇન્વર્સ તમારામાં ટીક છે નહીં, ઊંધું દેખાય એવું આવે છે આમાં બટન, તમારે એમાં ટીક નહીં કરેલું. પાંચ મિનિટનો ચાર્ટ છે તમારો, કેટલા મિનિટનો ચાર્ટ છે? ઊંધો ચાર્ટ દેખાય છે. તમારે આમ જોવાનું.
અને એક બટન આવે છે ઇન્વર્સનું, પણ તમે ઇન્વર્સનું બટન બી એક્ટિવ નહીં તમારામાં. હાઉ ડઝ ઇટ પોસિબલ? ચશ્મા નહીં તમને? ના, I'm not joking, I'm seriously asking you. કારણ કે હું છે ને આજે ફોન છે ને હું અમે નાના કરી દઈશ, કારણ કે મોબાઈલમાં નાના જ સારા, તો તમને સ્ક્રીન મોટી દેખાશે, ચાર્ટ મોટો દેખાશે. હમણાં હું આને નાનું કરી દઈશ ને, આ તો ટેબ્લેટ છે, હું માન લો અહીંયા જઈને હું આને નાનું કરી દઈશ ને 14 ની જગ્યાએ 8, મને ચાર્ટ બહુ મોટો દેખાશે મોબાઈલમાં. આજે નંબર છે ને નાના થઈ જશે. હું મોટા એટલે રાખું છું કારણ કે તમને દેખાય, મારા મોબાઈલમાં તો નાના જ છે. તમે કશું કર્યું નહીં બેન, ટ્યુટોરિયલ જોયું તું તમે ટ્રેડિંગ વ્યૂનું? કશું તમે સેટિંગ તો કરેલું ને? કશું એવું એવું જ છે, પૂરું તબ જ છે તમારામાં, કશું કામ નહીં કર્યું તમે. કોઈએ નહીં કર્યું, તમે નહીં, તમારી સાથે એનામાંથી એકે નહીં કર્યું. સાચું કીધું જવાનું આમાં. થઈ ગયું બદલાવ. હવે આ હેમર ટોપ પર છે, બરાબર? હવે બરાબર થઈ ગયું. આ હેમર તમારી ટોપ પર છે, તો ટોપ પર તમારે આ હેમરનો કોઈ મતલબ નથી. આ તો બાઇંગની હેમર છે, તો બોટમમાં હોવી જોઈએ, બરાબર? આ હેમર નથી. આ હેમર છે ને દિવસના ટોપ પર છે, તમારે માર્ક કરવાની હતી, બરાબર? એની આગળ એનો કોઈ હાઈ નથી. એ હેમરની આગળ એ દિવસનો કોઈ હાઈ છે નહીં, તો એ દિવસનો ટોપ કહેવાશે. માન લો તમે અહીંયા ટ્રેડ લીધો હોય આ ભાવ ઉપર, અહીંયા સ્ટોપ લોસ મૂક્યો હોય થોડો બફર રાખીને, તમારું માર્કેટ તમને પૈસા મળે, પણ તમે પૈસા ચૂકી ગયા કારણ કે તમને હેમર સ્પોટ કરતા ના ફાવી. આ હેમર નથી. આ ટોપ પર હોવી જોઈએ, આ બોટમ પર હોવી જોઈએ. હવે જો બીજી વસ્તુ તમે છે ને બધાએ, તમે સચિને પણ કર્યું છે એવું, આ છેલ્લા એક હેમર છે માર્ક કરી છે. ફોર એક્ઝામ્પલ, તમે માર્કેટ પતી ગયું, 15 મિનિટ 20 મિનિટ બાકી હોય પછી તમારું કોઈ મુવમેન્ટનું એક્સપેક્ટેશન નહીં રાખવાનું.
આ પરફેક્ટ છે તમારું, આ નીચે હોવું જોઈએ, ઉપર ના હોવું જોઈએ, બોટમમાં બાઇંગની હેમર છે ને, આ કઈ કામનું નહીં, બોટમમાં નથી. તમારામાં છે ને ઇનકન્સિસ્ટન્સી છે. તમે અહીંયા માર્ક કરી તો પછી અહીંયા બી માર્ક કરવું પડે ને. જો તમારું લોજિક એવું હોય તો અહીંયા પણ માર્ક કરવું પડે ને. આ તો વેઠ જ ઉતારી છે બેન, તમે એવું થઈ ગયું, અડધું જોયું ને અડધું નહીં જોયું. હા 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 ના, પેલા છે ને બોલીસ હોવું જોઈએ ને પછી એના માર્ક થાય ને એ પછી બોલીસ હોવું જોઈએ માર્કેટ. એટલા માટે જ મેં કીધું. તમારે એવું નહીં જોવાનું, તમારે તો બધી હેમર જે તમને લાયક છે એ હેમર સ્પોટ કરવાની છે. પછી એ કામ કરી કરી તમારે એ જોવાનું છે. તમે સમજો તમે શું કહેવા માંગો છો. એ બેન એવું કહેવા માંગે છે કે માર્કેટ ઉપરથી નીચે આવ્યું અને અહીંયા હેમર બની અને આ કામ કરી ગઈ તો જ હું અહીંયા માર્ક કરીશ. એવું ના હોય ને. તમારે શું કરવાનું કે માર્કેટમાં ઉપરથી નીચે આવ્યું, અહીંયા હેમર બની બોટમમાં, એની આગળ કોઈ લોડ નહીં તો માર્ક કરી દેવાનું. હવે કામ કરી કે નહીં કરી એ તમારે જોવાનું છે કેટલી વાર કામ કરે છે. તમે માર્ક જ નહીં કરો, 200 હેમર માર્ક કરી, 200 હેમર જેમ આપણા લોજિક પ્રમાણે માર્ક કરીને એમાંથી 100 નહીં કામ કર્યું તો તમને ખબર પડે કે 100 કામ નહીં કરતી, આ તો નહીં કામ કે ભાઈ 170 કામ કરે છે 30 જ કામ નહીં કરે તો ભાઈ આપણે કામનું છે. Only then you will get to know. Are you getting my point? Only then you will get to know. એટલે તમારે માર્ક તો બધી જ કરવાની જે લોજિક પ્રમાણે છે, ટોપમાં ને બોટમમાં. આ કોઈ હેમર નથી બેન નીચે. તમારું મોકલ્યું મને તમે શું કામ બેન? ટોપ બોટમ કસમ સમજો. ટોપ, ધીસ ઇઝ નોટ ટોપ, ધીસ ઇઝ ધ ટોપ ઓફ ધ ડે. હું તો તમને એવું બી કહું, ચલો માન લો અહીંયા આ હેમર તો આમ તો બાઇંગની છે, સોરી સેલિંગની છે, ઉપર હોવી જોઈએ, પણ તો પણ આ નીચે બી હોત ને તો આ લો અહીંયા છે, સૌથી છેલ્લી કેન્ડલ હોવી જોઈએ, એની નીચે એનો કોઈ લો હોવો જ ના જોઈએ આગળ. એ આ કેન્ડલ નહીં કામની, ભલે હોત તો બી નહીં કામની, કારણ કે ઉપર છે, લો નથી. લોએસ્ટ મોસ્ટ બોટમ મોસ્ટ કેન્ડલ હોવી જોઈએ તો જ, નહીં તો ટ્રેડ નહીં લેવાનો. એક પોઈન્ટ બી નહીં ને. માન લો આ પોઈન્ટ તમારો અહીંયા 58,999 છે અને એની ઉપર 58,998.90 છે, 10 પૈસાનું ફેર છે, તો બી બોટમ નહીં કહેવાય. બરાબર છે? 10 પૈસા માટે બી નહીં લેવાનો, હા નહીં લેવાનો ટ્રેડ, કારણ કે એ 10 પૈસા લિક્વિડિટી કહેવાય. એ લિક્વિડિટી લેવા પાછું આવશે. બરાબર? એટલે એવું નહીં કરવાનું. બોટમ અને ટોપ જ હોવું જોઈએ. આ ટોપ નથી, આ બોટમ છે. આ ટોપ છે, આ ટોપ છે, આ ટોપ છે. આ તમે આના માટે માર્ક કર્યું છે ને, આ જે છે આ કેન્ડલ માટે માર્ક કર્યું છે ને, આ પરફેક્ટ છે. નહીં કામ કર્યું ઇટ ઇઝ ફાઇન. આપણી આ હેમર છે ને નીકળી જશે પેડ, તમારે અગલો જે ફિલ્ટર આવશે ને એમાંથી આ નીકળી જશે હેમર, તો ડોન્ટ વરી. મારે તમને જે કરાવતું એ તમે કર્યું જ નહીં, હવે તમારે બધું જોડે કરવું પડશે. આ પરફેક્ટ છે, સોરી પરફેક્ટ નથી. તમારે એની આગળવાળી હેમર માર્ક કરવાની હતી, નહીં કે આ સેલિંગની હેમર છે, ટોપ પર હોવી જોઈએ. આ બાઇંગની હેમર છે, ડેના બોટમમાં છે. બરાબર? તો તમને આમાં પૈસા મળે છે, જો તમે ચૂકી ગયા. હેમરનો હાઈ તૂટે તો બાય કરવાનું, નીચે બફર રાખીને એસએલ મૂકવાનો, માર્કેટ ઉપર જાય છે તો તમને પૈસા મળે છે. તમે ચૂકી ગયા. આ હેમર નથી, ધીસ ઇઝ નોટ હેમર. ચલો કેન્સલ. નહીં, કશું જ નહીં, ઠીકાણા વગર. એક જ તમારું મળ્યું હારું, એ બી ટૂંકામાં થઈ ગયો છે. આઈ વુડ નોટ સે કે ભાઈ તમારું પરફેક્ટ છે. સચિન શું કરે છે જોઈએ. ચલો શું થાય છે? જર્મનીમાં કરીશું તમે. હવે ભાઈ આ કેટલો ટાઈમ ફ્રેમ છે? 7:42 ને 7:45. આ વચ્ચે લાઈન શું છે? લાઈન છે નીચે. લાવ મોબાઈલ આપો. તમે કશું કરતા, તમે ટ્યુટોરિયલ જોવાનું કીધું તો હવે તમને એકડેથી થોડું શીખવાડ્યું. જડીએ તો કશું ના ભાઈ, માંગે તો જ માર્કેટ છે, એટલે પાછી માંગવું પડે. જાતે તો કશું ભગવાન થોડી આવવાનું ઉપરથી નીચે. શું ડોન્ટ નો મેં આ શું છે. હવે સાચું કહું મેં તમને, અમને જે કર્યું તમે એમાં કોઈ જોયું જ નહીં. આવું મેં મારી લાઈફમાં નહીં જોયું કે વચ્ચે લાઈનો આવે છે.
તમને વ્હાઇટ બેકગ્રાઉન્ડ ગમે છે? વ્હાઇટ બેકગ્રાઉન્ડ ફાવે છે એમ આમાં? વ્હાઈટ બી ચાલશે, બ્લેક બી ચાલશે. તો વ્હાઇટ કરતો મેં ડિફોલ્ટ અપ્લાય કરી. લો જતું રહ્યું બરાબર તમારું. કેવી રીતે ભાઈ? એવું જાતે શોધવાનું હવે. હવે ફરી મોકલો મને લિંક તમારી મોકલી મને ભાઈ તમે ટેલિગ્રામ પર. પછી પેલા પર મૂકી. ના ટેલિગ્રામ પર મોકલો ને મારો હમણાં મોબાઈલ બંધ છે. તમે મને ફરી મોકલો ભાઈ સચિન. આ આપણે જે હમણાં કરીએ છીએ ને લેક્ચરનો પાર્ટ નહીં, એક્સ્ટ્રા ટાઈમ લે છે આપણો. This is good. I'm not saying it is bad. પણ આપણે આગળ કશું કરી શકતા હતા. શું દેવાળો? પેલી લાઈન આવે છે. એ તો દિવસમાં એકવાર આવે ભાઈ, તમારે તો એક દિવસમાં 10 વાર આવતી હતી. પણ મેં એ નથી હટાવ્યું, મેં ત્યાં ગયો જ નથી. તમે છે ને એ સેશન બ્રેક એડ કરો, ફરી એકવાર ડે બ્રેક એડ કરો અને ફરી મને મોકલો. સારું. ऐसा तो कैसा आगे बढ़ेगा, गाड़ी रुक गया है. આનું એક જ રીઝન હોય કે તમે અહીંયા ધ્યાનથી સાંભળતા નથી, સમજતા નથી, કાં તો તમે ઘરે જઈને ભૂલી જાઓ છો, કાં તો તમે ઘરે જઈને પ્રેક્ટિસ નહીં કરતા. આપણે જે ગેપ રાખીએ છીએ ને વચ્ચે, એક વીકનો, અમુક વાર 3 દિવસનો હશે, અમુક વાર એક જ દિવસનો હશે. પહેલા લેક્ચર બીજા લેક્ચર વચ્ચે ગેપ જ નતો, કારણ કે જરૂર નહીં ગેપની. બીજા ને ત્રીજા લેક્ચર વચ્ચે ગેપની જરૂર હતી આપણને. કેમ કે આઈ વોન્ટ યુ કે તમે એના પર કામ કરો રોજ 2-2 3-3 કલાક. તો ગયા હું આયા હું દેખાડો ને, મોકલું ને, એટલે ટેલિગ્રામ પર મોકલ્યું કઈ છે બેલી તો દેખાતા જ નહીં. કયા નંબરથી મોકલ્યું? રિદ્ધિ છે, સચિન છે. મને તો નહીં દેખાતું ભાઈ. હા હવે આવ્યું. શું આવ્યું? સચિનનું આવ્યું. તમારું આવ્યું નહીં ભાઈ? સેશન બ્રેક એડ કર્યું તમે? હે ભગવાન, તમે ખોટો ચાર્ટ પસંદ કર્યો છે ભાઈ. GER40 ને DEU40 કીધું તું મેં તમને. એવી છે એ જ કીધું તું ને. સર્ચ કરો ને. લાવ મને આપો ભાઈ. ટેલિગ્રામ શીખવાડવાના અલગ પૈસા છે. પણ ના અમારો દેખાડું નથી નંબર એટલે. તમારે પહેલામાં જવાનું ને ભાઈ, શું કહેવાય, તમારામાં સિંક નહીં થયો કોન્ટેક્ટ. મારો નંબર સેવ છે તમારામાં? કે તમારું આ છે. કયો ચાર્ટ મોકલવાનો તમારે? નિફ્ટી, બેંક નિફ્ટી કયો મોકલવાનો? બધા કરેલા છે. શું વાત છે. પેલા બેને તો 2 જ કર્યા છે, એમની પાસે ટાઈમ નતો, બહુ બિઝી હતા. શેર લિંક અહીંથી ડાયરેક્ટ મોકલવાનું ને, અહીંથી ટેલિગ્રામ પર યુઆર રહ્યું. ટેલિગ્રામ ના ભાઈ, આનું આ તો ભગવાન જાણે કોણ છે. ના આઈ ડોન્ટ થિંક એવું હોય. મારામાં તો ઓટોમેટિક જ થઈ જાય. તમારે એવું થયું છે? મે બી એન્ડ્રોઈડમાં એવું હોઈ શકે. હા, આઈ ડોન્ટ નો. નંબર અલગથી સેવ કરવો પડશે. હું તમને ડાયરેક્ટ મોકલી દઉં ને ભાઈ, તમે ઉચ્ચન કરશો. મારા બી નહીં, તમારો નંબર જ નહીં ટેલિગ્રામ પર.
તમારો તો મેં નહીં સેવ કર્યો, તમારો આવી ગયા બેન નહીં આવતો. પણ મેં આ કર્યું. અરે તમે મને મોકલ્યું છે એટલે મારામાં આવી ગયું. મારાથી એમનામાં નહીં મોકલાતો. કરો ભાઈ સેવ કરો, બીજું શું. તમે બેન ફરી શું મોકલ્યું મને વોટ્સએપ પર? ના, મેં કશું સોરી મેં યુટ્યુબમાં વિડીયો શું લખ્યું છે બેન? આટલું બધું લખો છો? હા યુટ્યુબમાં તમે વિડીયો જોયો છે એવું? હેમરનો જોવાનું તો બેન, તો બીજી બધી ટ્વિનિંગ ટોપ ને સ્પીડિંગ ટોપ કઈ કામનું નહીં લાગે તમને. કેટલા પૈસા મળે છે સ્પિનિંગ ટોપ પર? તમે મને ચેનલમાં એડ કર્યો? ના. ના ના અમને કહું છું. મેં એવું કર્યું નહીં. અચ્છા નહીં કર્યું. ઓકે ચલો ભાઈ, આ GR 40 છે જો કોઈ ચાર્ટ કરેલો તમે એક જ ચાર્ટ કરેલો મોકલો, તારે બધા મોકલો. આ તો 18 કલાકનું માર્કેટ છે ભાઈ. 18 કલાકના માર્કેટમાં તમારું, અને તમે સેશન બ્રેક એડ નહીં કર્યું હજી. અચ્છા બીજા નેક્સ્ટ મોકલું ને એમાં કરી નાખ્યું છે. એક જ વાર કરવાનું, બધા ચાર્ટમાં ઓટોમેટિક આવી જાય. અચ્છા તમારી સેશન બ્રેકમાં છે ને વ્હાઇટ હશે લાઈન, એને બ્લેક કરવી પડશે તમારે, કારણ કે તમારે બેકગ્રાઉન્ડ વ્હાઇટ કર્યું ને, કરી બ્લેક કર્યું. હા તો મોકલો ને ફરી. ચાલો આજે આપણે આજ કરીએ પાછું, આપણે નહીં કરવું આગળ કશું. તમે કર્યું નહીં કશું તો તમે મોકલો તો ખરા મને પેલા મોકલું છું. મોકલ્યું કઈ મોકલ્યું છે ભાઈ? હવે તો મોકલી આપો, કોન્ટેક્ટ સેવ કરીને મોકલું. એવું છે જો. લાસ્ટ 9 વાગ્યાનો બતાવેલું છે 9 વાગે. હા અચ્છા નાદી અલી છે, મને કહ્યું નબી અલી છે. હવે ચલો ઠીક છે. આ શું આવ્યું? ત્રણ કેમ આવે છે? એટલે પેલા 3 ચાર્ટ પેલા નથી આવ્યા. અચ્છા એકમાં જ આવી ગયું ત્યાં એવું? મારે બી કશું શીખવા જેવું નહીં તમારી પાસે, મને બી નથી ખબર આવું. તમે એવું કહ્યું તો ઇન્વર્ટેડ હેમર માર્ચ નથી કરવાનું, ખાલી હેમર જ કરવાનું. એવું નથી કીધું મેં, એવું ક્યાં બોલ્યો છું? બાય છે. કઈ નહીં. હેમર તો હેમર જ ને, ઉપર ટોપમાં તો બોટમમાં કામ તો કરે જ ને. હા કરે, સમજાવું તમને. ના સારો સવાલ છે, ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. ચલો આ તમારી ઇન્વર્ટેડ હેમર છે નથી, પણ માની લઈએ કે હેમર છે. આ હેમર નથી, બરાબર. હવે મારો દિવસ કઈ ચાલુ થયો છે? અહીંયા ચાલુ થયો છે 9,935, બરાબર. માર્કેટ ત્યાંથી આવી ગયું નીચે 9,880, ખાસું બધું પડ્યું છે માર્કેટ, બરાબર. હવે અહીંયા ઇન્વર્ટેડ હેમર બનાવી, આ નથી હેમર પણ માની લે કે ઇન્વર્ટેડ હેમર છે, તો હવે મારે શું કરવાનું? સેલ કરવાનું. ઇન્વર્ટેડ હેમર પર તો મારે સેલ કરવાનું ને, બાય કરવાનું. બોટમ પર તો હેમર હોવી જોઈએ ને ભાઈ. ઇન્વર્ટેડ હેમર તો સેલ માટે છે ને. થોડી સેલ જ થાય. ગજબ કામ કરો છો તમે. આ તો પાછી ભેંસ પાણીમાં જતી રહી. આટલી મહેનત પાણી જતી રહી. કેમ એટલે કશું નહીં આવતું, બધું ગાયબ થઈ ગયું? ના હોય એવું. એક જ પાણી હતું ને આપણે તો તમારું. Your doodle will auto scale to keep the content in optimal order. ગઈ ભેંસ પાણી દડું જ નહીં સારું લાગે મને. આ હેમર છે બધી 1 2 3 4 5. આ શેના માટે છે? આપણે આવું જોયું હતું ને, બાયની છે કે સેલિંગની છે? આના પર બાય થાય કે સેલ થાય?
બધી ઉપરવાળી હેમર છે. આના પર બાય થાય કે સેલ થાય? બાય થાય. આના પર બાય થાય કે સેલ થાય? તમે હેમર તો હેમર જ છે ને, બાય થાય કે સેલ થાય? ટેમ્પર અગર હેમર બને છે ભલે ઇન્વર્ટેડ હોય કે સીધી સમજી ગયો? હવે એટલું ખબર પડી કે તમને આ ઇન્વર્ટેડ હેમર છે એના પર સેલ થાય, આ હેમર છે એના પર બાય થાય, બરાબર? હવે તમે કહો છો નીચે છે પણ હેમર તો છે જ ને, ભલે ઇન્વર્ટેડ છે, આ હેમર છે પણ હેમર તો છે જ ને. હવે આની સાયકોલોજી શું છે કે માર્કેટ અહીંયા ખુલ્યું હતું, બાર ઉપર પુશ કરી ગયું, સેલરે નીચે ધક્કો માર્યો અને પછી એને બી નીચે જઈને ક્લોઝ કર્યું, એટલે આમાં સેલરનું જોર વધારે છે, બરાબર? તો જે કેન્ડલમાં સેલરનું જોર વધારે હોય એ કેન્ડલ પર બાય કેવી રીતે થાય? એ કેન્ડલ પર તો સેલ જ થાય. તો આ પર સેલ અને સેલની કેન્ડલ ઉપર હોવી જોઈએ, ઉપર. મોંઘું વેચીશું. હવે અહીંથી આટલું પડ્યા પછી તમે કેટલી આશા રાખો છો કેટલું પડશે? માર્કેટ દિવસમાં કોઈ જીરો થોડી થઈ જશે આખા વર્ષમાં, બરાબર? આટલું પડી ગયું છે તો પતી ગયું. હવે તો મારે બાય જ હોતું પડે. અહીંયા હેમર મળે તો જ, અહીંયા ઇન્વર્ટર હેમર મળશે આ જગ્યાએ તો મારે શું કામ છે? હવે તો પતી ગયું માર્કેટ, વેચી કેટલું વેચાશે? એટલે ઇન્વર્ટેડ હેમર ટોપમાં અને બુલિશ હેમર બોટમ. આના પર પણ બાય થાય પણ હું હમણાં તમને નહીં શીખવાડું, તમે કન્ફ્યુઝ થઈ જશો, એ અલગ સિનારીઓ છે. પણ તમે ભૂલી જાઓ આના પર સેલ જ કરવાનું છે, બરાબર? આ હેમર કઈ કામની નહીં, બોટમમાં નથી, દિવસનો બોટમ અહીંયા છે. આ ટોપ પર નથી, આ ટોપ પર નથી, આ ટોપ પર નથી, દિવસનો ટોપ અહીંયા છે, બરાબર? ક્લિયર? આ બોટમ નથી. હેમર છે તમારી બાઇંગની, પણ ડેના બોટમ પર હોવી જોઈએ. ડેના બોટમ પર નથી. ડેનો બોટમ કઈ છે? અહીંયા છે. આ ટાઈમે ડેનો બોટમ અહીંયા છે, પછી થોડી વાર પછી ડેનો બોટમ આ થઈ ગયો, થોડી વાર પછી ડેનો બોટમ આ થઈ ગયો, બરાબર? આ એ બોટમમાં નથી. આ ટોપ પર નથી, આ બોટમમાં છે. જો તમે એક વસ્તુ સમજો, બોટમ હેમરનો પાવર સમજો. હું તમને કે બારે બોટમ બોટમ કરું છું. આ અહીંથી લઈને અહીં સુધી, બરાબર છે? આ 9 વાગ્યા છે, 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 3 કલાક થયા. 3 કલાકમાં માર્કેટ 9,772 થી 9,740 આટલું ફર્યું. કેટલા? 3 કલાકમાં. અને અહીંયા બોટમ પર હેમર બની છે તો 1 2 3 4 5 ને 6 કેન્ડલ, 6 તરીને 18 મિનિટ. જે 3 કલાકમાં માર્કેટ ફર્યું હતું ને એટલું ખાલી 18 મિનિટમાં જતું રહ્યું પાછળ ઉપર. કેમ? બોટમમાં હેમર છે, હેમર બોટમમાં છે. પાવર ખબર પડી ગઈ? બોટમમાં હેમરનો પાવર ખબર પડી ગઈ. કેમ બોટમમાં જ બાય કરવાનું? જે માર્કેટને તમારે 3 કલાક થયા આવતા આ ભાવથી આ ભાવ સુધી, એ 18 મિનિટમાં એ જ ભાવથી એ ભાવ સુધી જતું રહ્યું છે માર્કેટ. 3 કલાક 18 મિનિટ કેટલું કહેવાય? બરાબર? તો આ પાવર છે બોટમની હેમર. આ પરફેક્ટ છે, તમારો ડે નો ટોપ છે, આ પરફેક્ટ છે, બરાબર? પણ એવું તમને એ લોજિકથી તમે નહીં પ્લોટ કર્યું, કારણ કે એવું લોજિક હોત તો તમે બધામાં જ રીતે પ્લોટ કર્યું. હવે પ્લોટ કરો એ ડેના ટોપ પર બોટમ પર જ કરજો. બદલે ટોપ જ હોય, વચ્ચેનું કશું નહીં થાય. મને એક લોજિક સમજાવો તમે બધા. તમે અમુક હેમરો માર્ક કરી છે, માન લો અહીંયા કરી છે, અહીંયા કરી છે, ભાઈ આ હેમર કેમ નહીં કરતા તમે? તમે તો વચ્ચેની બી કરી છે ને, તો બીજી બધી જગ્યાએ બી વચ્ચેની કેમ નહીં કરી?
એનું શું લોજિક છે? એનું લોજિક મને ખબર ના પડી. લોજિક હોય તો ભાઈ બધામાં જ આવે ને, કે જેટલી બી હેમર છે તમે વચ્ચેની માર્ક કરી તો પછી બધી જ વચ્ચેની માર્ક કરેલી હોવી જોઈએ. તો એનું લોજિક મને ખબર ના પડી. એનું શું લોજિક હશે? તમારે મને કેવું પડશે ને તમે કર્યું. અરે સિરિયસલી આમ પૂછું છું, આઈ એમ નોટ જોકિંગ. હમણાં થોડો ટાઈમ થયો છે, મતલબ હવે અહીંયા એક હેમર બની છે, પછી ઉપર ગયું છે, પછી ફરી નીચે આવે છે, એટલે એટલા ટાઈમનો તો આ બોટમ કહેવાય જ ને એમ. આ તો ચલો આખા દિવસનો ચાર્જ છે એટલામાં તમને ખબર પડે છે કે અહીંયા આ દિવસનો આ બોટમ છે. લાઈવ ચાર્ટમાં થોડી ખબર પડે કે આ કેમ ના દિવસમાં આ ખબર બોટમ પડે? બનશે. કેમ ના ખબર પડે? કેવી રીતે ખબર પડે કે હવે આનો એન્ડ આવી ગયો તો આને પછી ઉપર નીચે જાય? તો તમને શું લાગે આપણે શું કરીએ? ટાઈમ પાસ કરીએ છીએ? આ કેમ ખબર પડે? એટલે એ નથી ખબર પડતી એટલા માટે જ ને એમ. ધ્યાનથી જોજો, હું તમને છે ને આખું સમજાવું છું. તમારા જેટલા બી ડાઉટ છે ને મને ખબર પડી ગઈ, તમને સમજાવું છું. એ તો ખુલ્યું જ છે માર્કેટ. તમે શું વળવા પડ્યો? માર્કેટ ખાલી ખુલ્યું જ છે હજી તો, બરાબર. આ ખુલતાની વારમાં દિવસના ટોપ પર ઇન્વર્ટેડ હેમર બને છે. કેટલા પૈસા મળ્યા તમને? 48,200 થી 47,800. $800, 0.01 પર $800 મળ્યા છે તમને. અને માર્કેટ કશે તમને ગભરાયું નહીં કે કશું નહીં, સીધું નીચે પડ્યું છે. આ દિવસની શરૂઆતમાં છે, બીજી જ ચોથી મિનિટે હેમર બની છે. ચોથી મિનિટે 3 મિનિટની કેન્ડલ પતે પછી ચોથી મિનિટે તમારી હેમર બની ગઈ છે. હું તમને સમજાવવા માંગુ છું, માર્કેટ હમણાં જ ખુલ્યું છે, હજી તો એક જ સ્વિંગ વાગ્યો છે, નીચે આવ્યું. તમારે બધું કંઈ જોવાની જરૂર નહીં. તમારે બીજી વસ્તુ સમજાવું તમને. આ ટાઈમે આ માર્કેટનો ટોપ છે, બરાબર. પછી માન લો બોટમ, તો આ ટાઈમે આ માર્કેટનો બોટમ છે. તમને ચાલુ ચાર્ટ કેવું દેખાશે? આમ દેખાશે. સમજો તમે, તમને જે ડાઉટ છે સમજાવી દઉં. માર્કેટ ચાલે છે, બરાબર. અહીંથી પડવાનું ચાલુ કર્યું, પડ્યું. હવે અહીંયા હેમર બની ગઈ. ફોર એક્ઝામ્પલ, હેમર નથી પણ માન લો હેમર બની ગઈ, તો આ ટાઈમે તો આ જ બોટમ છે ને. કયો બોટમ છે કે કેમ ખબર ના પડે? આની આગળ આ કેન્ડલની આગળ એ દિવસનો કોઈ લો છે નથી, તો આ બોટમ છે. હવે માર્કેટ આગળ જઈએ. માન લો તમે ટ્રેડ લઈ લીધો હેમર પર, તમારે એવું છે કે ભાઈ માર્કેટ ઉપર જશે, પણ હવે જોઈએ આગળ હેમરમાં જાય છે, થોડું ગયું પડી ગયું, આજે નીચે જતું તો શું થશે? સ્ટોપ લોસ હિટ થશે, સિમ્પલ. હવે આગળ જઈએ. હવે જુઓ, આ ટાઈમે આ બોટમ છે, આ હેમર બની, આ ટાઈમે આ બોટમ છે, આ ટાઈમે આ બોટમ હતો, આ ટાઈમે આ બોટમ છે, આ 11:30 હતો, આ 12 વાગે છે. દિવસનો બોટમ તો આપણે દિવસના બોટમમાં મારો હેમર હોવી જોઈએ, બરાબર છે. એ ટાઈમે આ ટાઈમે આ બોટમ હતો, આ ટાઈમે આ બોટમ હતો, આ ટાઈમે આ બોટમ છે. ધેટ સિમ્પલ. તમને કઈ ડાઉટ હોય તો મને પૂછી લો. ક્લિયર થયું કે નહીં તમને? તમારા બે સવાલ હતા. એક પહેલો તો કઈ લોજિક વગરનો હતો કે હમણાં જ ખુલ્યું છે, એવું કઈ લોજિક ના હોય. હમણાં ખુલ્યું છે કે 3 કલાક થઈ ગયા છે, બરાબર. આપણને આપણા ટેકનિકલ પ્રમાણે મળે સેટઅપ કે ભાઈ આ રૂલ છે મારો, દિવસના ટોપ પર હોવી જોઈએ અને હેમર ઇન્વર્ટેડ હોવી જોઈએ, તો મારે ટ્રેડ ઠોકી દેવાનો, લેવાનો નહીં, ઠોકી જ દેવાનો. મેં તો ઠોકી દીધો, મને પૈસા મળી ગયા, બરાબર. અને બીજું તમારું હતું કે બોટમ કેવી રીતે ખબર પડશે? બોટમ આવી રીતે ખબર પડશે, બરાબર. તમને શું ડાઉટ છે મને પૂછી લો. તો થોડું ખુલીને બોલજો, હા, તો મને તમારો ડાઉટ ખબર પડશે ને તો જ હું તમને સોલ્યુશન આપી શકીશ. એકદમ નહીં આવે, તમે થોડું પ્રેક્ટિસ કરશો ને પછી તમને બહુ ક્લિયર થઈ જશે. હવે તમે ગેજીને કરશો ને હોમવર્ક, તમને હવે ખબર પડશે કે ભાઈ હા, આ ટોપ છે ને આ બોટમ છે, અને આ હેમર છે ને આ હેમર નથી. તમને આટલી બધી જેટલું માર્ક કરી છે ને એટલી બધી હેમર ના મળે બેન. તમે લોકોએ જે 3 જણા ભેગા થઈને કેટલી માર્ક કરી છે ને એટલી બધી હેમર પર ટ્રેડ ના મળે. એટલે બધી હેમર પર ટ્રેડ મળતો હતો તો હું અહીંયા ના બેઠો હોય, બધું થઈ ગયું, બરાબર છે. સોરી. ચલો હવે સચિનનું જોઈ લઈએ, પછી આગળ વધીએ આપણે.
સચિન. આ તો એનો ચાર્ટ છે ને ભાઈ. UK 100. ઓકે. આ 3 મિનિટનો ચાર્ટ નહીં ભાઈ. અચ્છા 3 મિનિટ. આ પાછું પેલું આવી ગયું છે ભાઈ. લાવ આપો આપો. 5 મિનિટમાં બી આવે છે. સમજી ગયો સમજી ગયો. મિનિટમાં પાછું થઈ જાય છે. એટલે હેપી હશે. હા સમજી ગયો શું તકલીફ છે. તમારો ચાર્ટ કેવો છે? વ્હાઈટ છે ને? થઈ ગયું ભાઈ. હા થઈ ગયું. Remove. એટલે તમને ક્લિયર થયું એકદમ? કોઈ ડાઉટ હોય તો પૂછી લો. કે તમારે હજી ઘરે જઈને એકવાર કરવું હોય ને પછી પૂછવું હોય તો પછી પૂછજો, પણ પૂછજો મને. મને એવું સાંભળવું છે કે ના મને એકદમ ક્લિયર થઈ ગયું. મને એવું દેખાવું જોઈએ કે તમને એકદમ ક્લિયર થયું, કેમ કે મને અત્યારે તમારા મોઢા પર ક્વેશ્ચન માર્ક લાગે છે. એટલે તમને ડાઉટ છે કશું? મને એવું ખ્યાલ, મને એવું લાગે છે. કોન્ફિડન્સ નહીં આવતો તમારે બોલવામાં કે ભાઈ હા મને ખબર પડી ગઈ. આ કઈ હેમર છે ભાઈ? સચિન, આ હેમર કઈ છે? આ કોઈ હેમર નથી. શું એવું નહીં? આ હેમર નથી. ધીસ ઇઝ નોટ હેમર. આ કઈ હેમર છે? વચ્ચે છે આવી કેન્ડલ છે. નહીં મેં કરી દીધું. હવે નહીં પડે. હવે નહીં પડે. તમારું બી સેમ જ કથા છે ભાઈ. આ ઉપર તમે ખરીદશો, હું કરશો ઉપર? હજી આટલીથી આટલું તો ઉપર જતું રહ્યું. હજી કેટલું ઉપર જશે? આ સારું મને એવું લાગે મેં બરાબર ભણાયું કે નહીં. મને ફટાફટ આ નીચે હજી માર્કેટ પડી ગયું, નીચે અહીંથી પડી ગયું. હવે તમે પાછી એને હેમર પર ઇન્વર્ટેડ હેમર પર માર્ક કરો છો. કેટલું નીચે પડશે? હજી ના પડે નીચે. ઠીક છે. તમારું 3 હવે તમને ખબર પડી ગઈ તકલીફ શું છે. તમને નબી ખબર પડી ગઈ. તમને સચિન આ બધું તમે ફરી કરવાનું છે. ખાલી ટોપ હું તમને કરીને આપું છું, એવું નહીં આપણે કરવાનું. હું તમને કરીને બતાવું છું હમણાં કેવી રીતે કર્યું છે આપણું. તમને કરીને બતાવું છું. ના મળે તો નહીં કરો. ના મળે નહીં કરવાનું બેન. જબરદસ્તી ટ્રેડ લેવાથી કઈ પૈસા થોડી બનવાના છે. ચાલો આ દિવસનો બોટમ છે. આ હેમર છે, દિવસનો બોટમ છે. હા છે તો હું અહીંયા માર્ક કરી દઈશ. મને પૈસા મળી ગયા. આપણે ગણીએ. આપણે એવું નહીં ખાલી મળી આવ્યું ને, આપણે ગણીએ. આ બી આ તમે છે ને અહીંયા શીખી જજો. ઘેર જઈને ટૂલ્સ આ કઈ ફેવરેટમાં તમારું આ હશે લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન. લોંગ એટલે બાય કર્યું હોય ત્યારે આ અંદાજો લગાવવા માટે છે, અને શોર્ટ એટલે સેલ કર્યું હોય ત્યારે. અને સ્ટાર કરી દેજો અને લેવાનું. અને એન્ટ્રી કઈ લે? હેમરની એન્ટ્રી કઈ બતાય? હેમરની એન્ટ્રી કરી લેવાની. એના પછીની કેન્ડલ હેમરનો પર ક્લોઝ થઈ જાય. ક્લોઝ થાય તો નહીં, એનો હાઈટ તૂટી જાય તરત જ લઈ લો. કે તૂટી ક્લોઝ તો પછી બહુ ઉપર બી થઈ શકે.
વેરી ગુડ, થેન્ક યુ. હવે આ અહીંયા હાઈ તૂટી જાય છે. જો આપણે પેલું એક્ઝામ્પલ સમજેલો ને એવો છે આ. કેવું છે આમાં? ડિલીટ કરવા દો. આ શું થયું? ઉપર ગયો, હેમરની ઉપર ગયો, પછી પાછું નીચે ઇન્વર્ટેડ હેમર બની ગઈ. તો તમે કહો ઇન્વર્ટેડ હેમર પર તો વેચવાનું ના. ઇન્વર્ટેડ હેમર ટોપ પર હોવું જોઈએ. નીચે ઇન્વર્ટેડ હેમર બને એનો કોઈ રિલેવન્સ છે નહીં. બરાબર? તો મેં અહીંયા બાય કરી લીધું, તો અહીંયા પ્લોટ કરી દઉં છું. લોંગ પોઝિશન પ્લોટ કરી દીધી આપણે કે આ હાઈ છે, હાઈ તૂટી ગયો આ જગ્યા પર. મેં બાય કરી દીધું. મારો સ્ટોપ લોસ અહીં થોડો બફર રાખીને હું રાખીશ, થોડું બફર રાખીશું. જે લો હશે ને એ નીચે થોડું બફર રાખીશું. આપણે એલએસએલના ચેપ્ટરમાં શીખીશું. બરાબર? સલીમ તમે જુઓ છો ને ભાઈ? મને દેખાતા નહીં, તમે આમાં ઉતારો તો પેલી ચેર પર આવતા. નહીં તો તમારે આગળ સોફા પર આવો તો સોફા પર આવતા. જુઓ તમારું કેટલું હતું? $85 રિસ્ક હતું. તમને $450 મળ્યા છે. બરાબર? આ પહેલો દિવસ થયો. તમે આવું બી કરજો હવે ઘેર જઈને. ખાલી મીંડા નહીં પાડ, આપણે મીંડા નહીં પાડવા. આવું જ કરવું મારે. બરાબર? એટલે આની બી પ્રેક્ટિસ થઈ. આ બી પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે તમારે શું થશે, હું તમને અડત્યાથી કહી દઉં. તમે મૂકશો ને, સાહેબ ખેંચાતું નહીં એવું કહેશો તમને. એ ખેંચાય જ છે, તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. એ ખેંચાશે. બરાબર? એટલે તમારે એન્ટ્રી એક્ઝેક્ટ લેવાની છે. તમારે શું કરવાનું? અહીં પછી અને અહીં નહીં મૂકવાનું. સાહેબ મેં તો અહીંયા જ મૂકવાનું. તો હાઈ કઈ તૂટે છે? તો કે અહીંયા તૂટે છે. અહીં બી નહીં તૂટતો. જો મેં ખોટું કર્યું. એની બાજુમાં હાઈ તૂટે, અહીંયા તૂટે છે. અહીંયા તો મારે ત્યાં જ હોવું જોઈએ. હું ત્યાંથી જ એન્ટ્રી ગણીશ, બાકી એન્ટ્રી ખોટી. બરાબર? હાઈ છે, મને મારા $84-85 સામે મને $450 મળી ગયા. બરાબર? તો મારા રિસ્કના 5.5 ગણા મને મળી ગયા. બરાબર? ઓકે, ચલો હવે આગળ જઈએ છીએ. હેમર મળે તો કરવાનું, બાકી નહીં કરવાનું. ચલો બીજો દિવસ. આ ટોપ પર ઇન્વર્ટેડ હેમર છે. તો અહીંયા એનો લો તૂટી ગયો. ઇન્વર્ટેડ હેમરમાં લો તૂટવો જોઈએ. તો હું સેલ કરીશ. ઉપર થોડો હું બફર રાખીને એસએલ મૂકીશ. હું ટાર્ગેટ રાખીશ ક્યાં સુધી માર્કેટ જાય છે. હમણાં તો હું ત્યાં મૂકું છું ક્યાં સુધી જાય છે. આટલું બધું આપણાથી ના લેવાય લાઈવમાં પ્રેક્ટિકલી, પણ આપણે એવું હમણાં રાખીએ કે ભાઈ આટલું જાય છે. તો $115 ને એસએલમાં મને $740 મળ્યા છે. બરાબર? તમે જે રિસ્ક લીધેલું એના 6.5 ગણા તમને પૈસા મળ્યા છે. બરાબર? અહીંયા $700 અને અહીંયા તમારા $450, 750 ને 450. બરાબર? એટલે કેટલા થયા? 700, 400, 1100 ને બીજા $1200 થયા. 2 દિવસમાં $1200, $1.25 લાખ તમે 2 દિવસમાં કમાઈ શકો છો. પણ ક્યારે? હેમર ટોપની જ પકડવાની, હેમર બોટમની જ પકડવાની, વચ્ચેની નહીં પકડવાની. જ્યારે માર્કેટ આ બનાવશે ને ત્યારે ધમાઈને પૈસા આવશે, અને નહીં બનાવીને તો નહીં આપે તમને પૈસા. એટલે જ્યારે આવે ત્યારે તમારે ચૂકવાનું નહીં. બેન ભૂલી રહી, દેખાયું ના, રહી ગયું, ભૂલી ગઈ, કામમાં હતી, એવું કશું ચાલે. એ તો માર્કેટ જતું રહેશે. પછી તો પછી જ્યારે આવે છે ત્યારે ફરી ટ્રેડ કરીશું. 2 દિવસ રહીને 3 દિવસ રહીને. બરાબર? ચૂકવાનું નહીં. ઇટ ઇઝ નોટ બેડ મની, ઇટ ઇઝ ગુડ મની. આટલું રોજ તમે જુઓ, આ જે માર્કેટ ફર્યું છે ને, અહીંથી આટલું અને અહીંથી આટલું રોજ નહીં ફર્યું. આ સાઇડવેઝ છે. આ થોડું કેટલું ફર્યું છે. આ ઉપર નીચે થયું છે. રોજ એવું નહીં ફરે માર્કેટ. પણ જ્યારે આપે ને ત્યારે ઠોકી લેવાના પૈસા, ચૂકવાનું નહીં. આજે આદત મરી ગયું છે માર્કેટ. આ દિવસે ખબર એને શ્વાસ જ નહીં આવતો. આખો દિવસ સાઇડવેઝ ગયું છે. બરાબર? હવે તમે એક વસ્તુ સમજો, આ માર્કેટમાં બાયરે બી પૈસા ગુમાયા છે, આ માર્કેટમાં સેલરે બી પૈસા કમાયા નથી. ઉપર નીચે છેલ્લા કંટાળી નીકળી ગયા લોકો. પણ આ દિવસે શું થયું છે? હેમર જ નહીં બની. ના ટોપ પર બની છે, ના બોટમ પર બની છે. તમને એન્ટ્રી જ નહીં મળે. એટલે લોકો કેવું પેલી ખંજવાળ નહીં આવતી, લાય બાય કરી લો, સેલ કરી લો. હવે તમને ખબર છે કે મારે હેમર પર જ બાય કરવાનું છે, તમે એન્ટ્રી જ નહીં લો ને. પૈસા ગુમાવવા કરતા તો સારું છે કે એન્ટ્રી નહીં મળે. તો આપણું સેટઅપનો જે પાર્ટ છે ને એના બેઝ પર આપણે ટ્રેન્ડ બનાવ્યું છે કે ટ્રેન્ડિંગ માર્કેટમાં તમને મળશે એન્ટ્રી. તો તમે યુ વિલ બી સેવ્ડ યોર સેલ્ફ. લોસથી બચી જશો. હા, ફોર્સ એન્ટ્રીથી તો કંઈ પૈસા નહીં બનતા. ચલો હવે અહીંયા બી સારું છે થોડું. આ મારી હેમર છે, ડેના બોટમ પર છે. સરસ. હવે શું કરીશું? એન્ટ્રી લઈ લઈશ. હાઈ તૂટ્યો, થોડું મોટું કરું તમને દેખાય. ચલો કઈ હાઈ તૂટ્યો છે મને કહો. 10-6 ની કેન્ડલ પછી કઈ હાઈ તૂટ્યો છે? બાજુની કેન્ડલમાં મૂકી દઉં. અહીંયા
બરાબર. આના પહેલા એન્ટ્રી લેવાની નહીં, નહીં. બરાબર. આમાં શું થશે, હેમર બની છે લઈ લો એન્ટ્રી, પછી છે ને અહીંયાથી અહીં સુધી આવશે ને, આ તો સ્ટોપ લોસ પાસે આવી ગયું, તમે ગભરાઈ નીકળી જશો ને પછી માર્કેટ ઉપર જશે. હાઈ તૂટે પછી ફોલો બાઇંગ આવવું જોઈએ, બરાબર. હાઈ તૂટે પછી એન્ટ્રી લેવાની છે. પાંચસો મળ્યા છે 70 ની સામે, ચાલશે? ઓછા છે બહુ છે. તો બરાબર. ચાલશે ને? ચલો, અહીંયા બે લાડવા મળ્યા છે, અહીંયા મને બે લાડવા મળ્યા છે. એક તો અહીંયા મારો લો તૂટી ગયો, મેં અહીંયા એસએલ મૂક્યો, અહીંયા મને મારું માર્કેટ અહીં આવી ગયું, બરાબર. અહીં સુધી આવ્યું છે. પછી મને અહીંયા હેમર મળે છે, તો મેં ફરી એન્ટ્રી લઉં છું. મારો હાઈ તૂટે છે તો અહીંયા હું રિસ્ક નીચે રાખું છું અને મને ફરી પૈસા મળે છે. આવું રોજે થાય નહીં. આવું છે ને, આ પેલા કુંભના મેળા જેવું છે, 14 દિવસે એકવાર આવે આપણો આ મેળો, બરાબર છે. આવું લાડુ રોજ મળે નહીં. તો અહીંયા તમને 415 મળ્યા છે 80 ની સામે, અને અહીંયા તમને 60 મળ્યા છે 343 60 ની સામે, બરાબર છે. હવે આનાથી વધારે નહીં બતાવું તમને. હા, એકાદ એસએલ વાળું બતાવીએ, સ્ટોપ લોસ બી જશે, એવું બી આપણે જોઈએ, પણ આપણે જોઈ લઈએ. 343 એટલે 350 ને 400 750, અને પેલા 1200 હતા આઈ થિંક, બરાબર. હા, 1200 ને 500 1700 1700 ને 750, બરાબર છે. $2550 મને મળી ગયા. કેટલા દિવસમાં મળી ગયા? 1 2 3 4 1 2 3 4 5 5 દિવસમાં મળી ગયા. એક દિવસ મને ટ્રેડ નહીં મળ્યો, બરાબર. તો ટોટલ 5 દિવસમાં મને $2.5 લાખ મળે છે. હવે તમને એવું લાગતું હતું ને કે ભાઈ આટલા સાલો આવ્યો, કેટલા $700 કમાય છે, આટલું સિમ્પલ છે ભાઈ, હું આના પર જ કમાઉં છું, હું આ જ કરું છું, બીજું કશું નહીં કરતું. આ માટે કેપિટલ કેટલું છે? $50,000 છે મારું. તમારે તો એક જ લોટ લેવાનો ને, તમારે એટલા બધા લોટ નહીં લેવાના. તમારે લોટ, હું તો બધા લોટ લઉં છું, 100 150 લોટ. તમારે એટલા બધા લોટ નહીં લેવાના, તમારે સિંગલ લોટ લેવાનો. પછી 0.01 શરૂઆતમાં, પછી તમે લેજો મારા જેટલા લોટ. એટલે હું એ કહું છું કે લોટ લેવાનું પૂછો. એમાં તમને $1 જોઈએ, બસ $1 ને 6 સેન્ટ કે એવું કશું જોઈએ, એટલે $1 પકડો, મોટા મોટી $1.25 જોઈએ. એ જ મિનિટ. સોરી, 5,000 રૂપીસ ને હા, મિનિમમ એટલું છે. એ મિનિમમ ડિપોઝિટ છે એ લોકોને, કારણ કે એ લોકોને બી આગળ ચાર્જ ભરવો પડે. તમને જે ટર્મિનલ આપશે ને વાપરવા, એ લોકોનો ચાર્જ ભરવો પડે, એટલે એ લોકો એટલા પૈસા તો લે જ. પેલા 1500 હતા, મને બ્રોશરમાં જ બી 1500 લખેલું છે, પણ હવે એને બંધ કરી દીધું, 1500 નહીં કરાવતા. એ કહે છે અમારે બી દાલ રોટી ખાવાની, ને ભાઈ તો ઓકે, બી આ સાચી તારી. ચાલો, હવે તમે એક વસ્તુ સમજશે. મેં તમને શું કીધું હતું કે આ મારી હેમર છે, બરાબર. આ હાઈ તૂટી ગયો, તમે એન્ટ્રી લઈ લીધી અહીંયા, અને એસએલ હું અહીંયા નથી મૂકતો, હું થોડું બફર રાખીને અહીંયા મૂકું છું. બફર કહેવાય નહીં, કે થોડી હું શ્વાસ લેવાની જગ્યા આપીશ. કેમ? કારણ કે માર્કેટનું નેચર શું છે, ઉપર નીચે કરવાનું, તો એની થોડી બ્રીધિંગ સ્પેસ આપવાની. એ છે ને ઘૂંટાઈ જશે. હવે એનો ઉપયોગ કઈ આવશે એ જુઓ. તમે એવું સ્માર્ટ બનશો ને, ત્યારે હું તો અહીં નીચે એસએલ મૂકી દઉં ચાલ ને, પણ એવું નહીં કરવાનું, થોડું બફર આપવાનો. જોઈએ આપણે, જોવા મળશે. જો અહીંયા મારી ઇન્વર્ટેડ હેમર છે દિવસના ટોપ પર, તમે અહીંયા એન્ટ્રી લઈ લીધી, અહીંયા એસએલ મૂકી દીધો, અહીં મને પૈસા મળી ગયા, બરાબર. હવે આ જે હેમર છે ને, આ હેમર એ દિવસના બોટમ પર છે, એની આગળ એનો કોઈ લોન નથી, બરાબર. હવે હું શું કરું છું, બાયની એન્ટ્રી લઉં છું. ચલો, આ એની બાજુની કેન્ડલમાં એનો હાઈ તૂટી ગયો છે, તૂટીને નીચે આવ્યું છે, બરાબર. તમે એન્ટ્રી અહીંયા, એનો હાઈ તૂટે, તમે એન્ટ્રી લઈ લીધી. હવે હું એસએલ અહીંયા મૂકીશ એના લો નીચે, તો શું થશે, એસએલ હિટ કરીને પછી માર્કેટ ઉપર જાય છે, બરાબર. તો મારે શું કરવાનું છે, એને થોડી શ્વાસ લેવાની જગ્યા આપવાની છે. મેં તમને પહેલે કેન્ડલથી કહું છું, થોડી શ્વાસ લેવાની જગ્યા આપો. તો એને શ્વાસ લેવાની જગ્યા આપશો ને, તો તમારું થોડું કામ સારું થઈ જશે. એટલે બફર તો રાખવાનો જ, બરાબર. હા, હવે માની લો કે બફર કઈ રાખવાનું એ બી માની લો. આ હેમર છે ને, તો બફર રાખવાનું કે ભાઈ હું આટલો બફર રાખીશ, એટલી જગ્યા રાખીશ. હવે આ હેમર છે તો હું આટલી જગ્યા રાખીશ. મતલબ આટલી મોટી હેમર છે તો હું ટ્રેડ જ નહીં લઉં, કારણ કે એન્ટ્રી તો અહીંયા જ બનશે અને એસએલ તો અહીંયા જ આવશે ભાઈ. પણ આ આટલો મોટો એસએલ મારી કેપેસિટી હમણાં નથી, તો હું એને છોડી દઈશ.
આટલી મોટી હેમર પર હું ટ્રેડ હું પોતે નથી કરતો, એટલે મારા તો આ $1000-1200 ઘૂસી એક ટ્રેડમાં, બરાબર ને. એટલી મોટી હેમર પર નાની હોય તો ઠીક છે, બફર રાખવાનો, થોડી મોટી હોય તો બફર ઓછો રાખવાનો, પણ બફર તો જોઈશે જ. જો એ બફર આપણા માટે જ રાખતા, કારણ કે જાય તો ઓછા જાય એટલે. પણ બહુ ઓછા જવામાં કેવું એસએલ હિટ થઈને પછી ઉપર જશે, એટલે થોડી જગ્યા રાખવાની. આપણે પેલું સમજેલા ને કે ડીઆઈએ એફઆઈએ જે ઓર્ડર મૂકે છે બલ્કમાં મૂકે છે, તો એનું પણ એક્ઝામ્પલ છે. એને શું કર્યું, એન્ટ્રી આપી દીધી. એ લોકોને બી ખબર છે તો કે આ લોકો એના પર ટ્રેડિંગ કરે છે, કેન્ડલ પર ટ્રેડિંગ કરે છે, હેમર પર કરે છે, સપોર્ટ પર કરે છે, ફલાણ બધું ખબર છે લોકોને. તો એ લોકો શું કરશે, અહીંયા લખશે. હવે અહીંયા ઓર્ડર એના બધા નહીં ભરાય, તમે સમજો. આ જગ્યાએ એન્ટ્રી આપી દીધી, પછી એ નીચે લઈ ગયો. કેમ? વીક હેન્ડ નીકળશે, એટલે એ નીકળશે તો એના ઓર્ડર ફૂલફિલ થશે ને. કોઈ સેલ મેં અહીંયા બાય કર્યું છે, બરાબર, તો મારે નીકળવા માટે સેલ કરવું પડશે. હું જેવો સેલ કરીશ એટલે પેલાના બાય પેન્ડિંગ ઓર્ડર પડ્યા હશે, તો અહીંયા નીચે બધા બાય એ લોકોના ફૂલફિલ થઈ જશે ઓર્ડર. પછી માર્કેટ ફરી ગયું, પછી બી એના ઓર્ડર તો ભરાયા નથી હજી પૂરેપૂરા. અહીં માન લો 1 લાખની જગ્યાએ 25,000 ભરાયા, તો અહીં 50,000 ભરાયા, હજી 25,000 બાકી છે. એ શું કરશે, માર્કેટને ફરી રિટ્રેસ કરશે, આ સેમ ભાવ પર લાવશે. જો આ સેમ ભાવ પર લાવશે, એના ભાવ પર જ ખરીદશે, એ મોંઘું નહીં ખરીદે. એ ઉપરની હેમર પર ટ્રેડ નહીં કરતો, નીચેની હેમર પર ટ્રેડ કરે છે, બરાબર. તો આપણે માર્કેટ નહીં મૂવ કરી શકતા, આપણા માટે કેપેસિટી નહીં. તો આપણે વહેતી ગંગામાં હાથ ધોવાના છે. એ જે ગંગા વહાવે ને એમાં આપણે હાથ ધોઈ લેવાના, બરાબર. એ પછી નીચે આવશે તો ઉપર જશે, બરાબર. એવું છે. આપણે આ કોન્સેપ્ટ પણ શીખીશું. તમને છે ને હેમર પર મોસ્ટલી મહિનામાં છે ને લગભગ 24 દિવસ માર્કેટ ચાલે ને, તમને હેમર અને બીજી 2 કેન્ડલ બી આપણે શીખીશું આજે, કદાચ શીખી લઈશું ટાઈમ હશે તો. તે 3 કેન્ડલ પર ટ્રેડ લેવાનો. તો મહિનામાં છે ને તમને 24 માંથી લગભગ 21-22 દિવસ તો ટ્રેડ મળી જ જશે. એક નહીં તો બીજી કેન્ડલ પર મળી જશે, બરાબર. 2 દિવસ એવા હશે કે જે નહીં મળે. એમાં કેવું છે, એસએલ બી જાય છે, સ્ટોપ લોસ પણ જાય છે. મતલબ 22-21 માંથી 5-6 દિવસ આપણો મારું નોર્મલ એવું હોય છે. મેં તમને ડેટા બતાવ્યો તમારો ઓગસ્ટનો કે સપ્ટેમ્બર, હા એમાં એવું હોય છે. પણ એ સારો મહિનો હતો. એના કરતાં ખરાબ મહિના પણ આવે છે કે ભાઈ 5-6 એસએલ જતા રહ્યા. પણ મારો એસએલ કેટલો છે તમે બધામાં જુઓ, એસએલ તમારો આટલો જ છે. તો માની લો કે મને આજે હું અહીંયા પૈસા કમાયો છું $392, મારું એવરેજ એસએલ માની લો $100 છે. તો ઓછો આવે છે પણ આપણે માની લો $100 છે, બરાબર. તો હું તો 5 દિવસ માટે સિક્યોર થઈ ગયો. આવતા 5 દિવસ માટે લોસ થશે તો હું તો સિક્યોર જ છું, મારા ગાંઠના નહીં જવા. એવી રીતે બધા દિવસો જોજો. હેમર પર તમે ટ્રેડ લેશો અને બોટમની હેમર પર ટ્રેડ લેશો ને, તમે આવતા 4-5 દિવસ માટે સિક્યોર થઈ જશો. કે ભલે લોસ ગયો તો વાંધો નહીં, પણ હવે 24 દિવસ તો એવું થાય જ નહીં ને કે 24 દિવસ એસએલ જશે, બરાબર. 24 માંથી 12 દિવસ બી એવું થાય કે એસએલ જશે, 5-6 દિવસ થશે તો ઇટ ઇઝ વેરી ફાઇન. તમારા 1 દિવસ કે 2 દિવસનો પ્રોફિટ જશે, ખાલી 20 માંથી 2 દિવસનો પ્રોફિટ જશે. બાકીના 18 દિવસનો પ્રોફિટ તો તમારી પાસે છે જ, રહેશે જ. બરાબર. એ રિસ્ક મેનેજમેન્ટમાં સમજીશું આપણે. તો આ બધું ધ્યાન રાખવાનું તમારે. ફ્રાઈડે મેં આ રીતે મેં કર્યું હતું ટ્રાય. નિફ્ટીમાં જ બોટમ પર એક હેમર બની હતી. એ ટાઈમે આ રીતે મેં લોંગ લઈને કરેલું 1:2 નું કરીને. એ સક્સેસ ગયો તો લગભગ અડધો કલાકમાં જ લગભગ. આની વાત કરો છો? ના, તો આજનો દિવસ છે. ના, લગભગ ફ્રાઈડે કે થર્સડે હતો. આ છે ને ફ્રાઈડે હતું. બોટમમાં હેમર બની છે. આ બોટમ છે, હેમર બની છે. આમાં સેમ બધું. જો આ બેન જુઓ તમે, આ છે રોજ આવું કરશે માર્કેટ. અહીંયા હેમર બનાવી છે, નીચે આવ્યું, ઉપર જઈને ફરી નીચે આવ્યું ને ફરી ઉપર ગયું છે. એ તો પહેલા તો ગભરાવશે, તમારે ગભરાવાનું નહીં. પહેલા એટલું ગભરાવશો ને કે તમને એવું થશે ચાલુ અહીંથી ઉપર ગયું ફરી નીચે આવ્યું, આટલું બધું ઉપર ગયું ફરી નીચે આવ્યું, હવે તો પડી જ જશે, હવે તો પડી જ જશે. એ ક્યાં સુધી આવું કર્યા કરશે જ્યાં સુધી એનો ઓર્ડર ફૂલફિલ નહીં થાય ને. એ આ લેવલ પર ફરીને લાવશે, આ હેમર પર ફરીને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર લાવશે. જ્યાં સુધી એના ઓર્ડર નહીં પંચ ત્યાં સુધી લાવશે. આ તમને ગભરાવશે કે તમે નીકળો. તમે નીકળશો તો જ એનો ઓર્ડર પંચ થશે. તો આપણો એસએલ કઈ છે? આપણો એસએલ તો અહીંયા છે. અહીં આવશે ને તો નીકળીશ, બાકી નહીં નીકળ, બરાબર. હા, અહીંયાને બી ઉપર જઈ શકે છે, પછી તો આપણા હાથમાં નથી. હવે એટલું બધું સેફ્ટી કરીશું તો ટ્રેડ જ નહીં કરાય, બરાબર છે. આ બરાબર તમારી વાત. અહીંયા હેમર બની છે, તમે ટ્રેડ લીધો તો. હવે જે માર્કેટ આખા દિવસમાં 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી નહીં હલીને, એના કરતાં 4 ગણું માર્કેટ ખાલી 15 મિનિટમાં, 10-15 મિનિટમાં જતું રહ્યું છે. આને કહેવાય તમારી બોટમની હેમરનો પાવર. તમારે શું ધ્યાન રાખવાનું છે? આ પેશન્સ તમારે ડેવલપ કરવાનું છે. 90% લોકો અહીંયા મરી જાય છે.
આ સર્વાઈવ જોવા જ નહીં બીજી જ કેન્ડલ હું તો લેતા બીજી લાલ બનલ તરત હું તો નીકળી જાઉં. તીસરી બનવાની રાત ના જોઉં. થોડો કોન્ફિડન્સ તમે પ્રેક્ટિસ કરશો ને, હજી તો આગળ હોમવર્ક, હજી તો આપણે કેવું ખાલી સ્પોટિંગ કરીએ છીએ, આગળ હોમવર્ક કરશો ને તો કરવાથી તમને થોડો કોન્ફિડન્સ આવશે. આઈ એમ નોટ સેઇંગ કે બહુ કોન્ફિડન્સ આવશે, થોડો કોન્ફિડન્સ આવશે તમને, બરાબર. પછી જ્યારે 0.01 થી ટ્રેડ કરશો ને ત્યારે થોડું ટીચાઈને પરફેક્ટ શીખશો, બરાબર છે. અને પછી તમને આ બધું યાદ આવશે, યાર એ વખતે થોડું ધ્યાનથી કર્યું હોત, નિશાન તો બોલતો હતો, તમે થોડી મહેનત કરી હોત ને મગજ ચલાવીને તો અત્યારે બધા પૈસા કમાતો હોય. થોડો ટાઈમ લાગશે, કઈ વાંધો નહીં, બરાબર છે. હા, તમારું બરાબર છે. આ નિફ્ટીનું થયું હતું, આપણે કઈ હતા, અહીં હતા. એક એસએલ વાળું, હવે એસએલ નહીં આવતો તો હું શું કરું? જો તમારી સામે જ કરું છું ને, હું એસએલ નહીં આવતો, આવશે. હવે આ મહિનો સારો છે બોસ, જો બરાબર, ઓનેસ્ટલી કહું છું, રોજ આટલો દર મહિને આવું લાડું નહીં મળે. BPCL માં સિમન્સમાં તમે સવારે થયું હતું તો એમાં એસએલ ગયા હતા. મેં તમને આ ખાલી ઇન્ડેક્સ પર જ બતાવ્યું છે, મેં તમને એવું નથી કીધું કે સ્ટોક પર. હું તમને જનરલ ડિસ્ક્લેમર આપું છું. મેં તમને જે વસ્તુ જેના પર કહું ને એ વસ્તુ એના પર જ કરવાની. પેલા ભાઈને મેં GR40 ના પાડી દીધું, કેમ? કારણ કે GR40 18 કલાકનું માર્કેટ છે, આ 6 કલાક ચાલે. તો આ હેમર અને જે આપણે શીખીશું બીજી બે કેન્ડલ 6 કલાકના માર્કેટમાં જ કામ કરે છે. 18 કલાકના ચાર્ટ પર જશો કે 24 કલાકના ચાર્ટ પર જશો ને તો એનો કોન્સેપ્ટ અલગ છે. એના પર 3 મિનિટની હેમર પર ના, હવે 6 કલાક પર 3 મિનિટ ચાલતી હશે તો 24 કલાક પર થોડી 3 મિનિટની હેમર કામ કરશે. એના પર થોડું 15 મિનિટ કે 30 મિનિટ પર જવું પડશે. એટલે આનું અલગ લોજિક છે. એટલે હું તમને જે શીખવાડું, જેના પર શીખવાડું એ એના પર જ અપ્લાય કરવાનું. બધા ઇન્ડેક્સ પર ચાલશે. આ દિવસે મને નહીં મળ્યો ટ્રેડ, બરાબર. સ્ટોક્સમાં આ રીતે કામ નહીં કરવાનું. ના, એનો ક્રાઇટેરિયા અલગ છે. બધાનો ક્રાઇટેરિયા અલગ અલગ હોય. ઘોડું ગધેડા બેવને એક લાકડીથી ના હંકાય. ઘોડાને ડફણું મારવું જ પડે તો જ ચાલશે, ને ગધેડા થોડું કેસન તો ચાલશે. એને એક જ ટ્રેનિંગ આપવી પડે, બરાબર છે. એવું હોય. આ છે ને આપણે ભણીશું કેટલા વાગ્યા? ટાઈમ દેખાશે કોઈને? ફોન કરી હમણાં જ ઘરે એવું કીધું કે મને 20 મિનિટ લેટ થશે, ચાલશે? હા, ના કહી દઉં ને તમે મેસેજ ડ્રોપ કરો. તમે કહો, તમે કહી દેજો, આમ તો નહીં જાય. એના પછી 20 મિનિટ લાગશે એવું કહું છું મેં તમને. ભૂખ લાગી? જો આપણે કેન્ડલ બનીશું હમણાં, એને કહેવાય બુલિશ એન્ગલ્ફિંગ કહેવાય છે. આ છે ને બુલિશ એન્ગલ્ફિંગ છે, બે પેટર્ન હોય કેન્ડલની, બરાબર. એમાં બી શું કર્યું છે માર્કેટે? અહીંયાનો હાઈ તોડ નાખ્યો, એન્ટ્રી આપી દીધી, પછી કેટલા કલાક સુધી નીચે આવ્યા છે, ધીમે ધીમે છેક અહીંયા આવીને સ્ટોપ લોસ પાસે આવીને પછી રોકેટ થયું છે માર્કેટ. એના ઓર્ડર, અહીંયા એનો ઓર્ડર પંચ કર્યો, પણ એના ઓર્ડર બધા ભરાયા નથી. આવશે શાંતિ, ધીમે આવશે. જો આપણને હજી સુધી શું થયું હતું? લીધી એન્ટ્રી, ફટ દઈને પૈસા, લીધી એન્ટ્રી, ફટ દઈને પૈસા. આ તમારું પેશન્સ છે. મેં તમને શું કીધું? આ તમારે ખાલી સર્વાઈવ કરવું પડશે. 90% લોકો સર્વાઈવ નહીં કરતા. પછી તમે આ બેક ટેસ્ટિંગ, અને બેક ટેસ્ટિંગ કહેવાય, હમણાં જે કહે છે આને બેક ટેસ્ટિંગ કહેવાય, કે જે મેં શીખ્યો છું એનું બેકમાં જઈને ટેસ્ટિંગ કરું કે કામ કરે છે કે નહીં. તમારે એ ટાઈમે આવું મગજ દોડાવવાનું છે કે ભાઈ કેટલા ટાઈમમાં મને પૈસા મળે છે, મને કેટલી વાર ઉભું રહેવું પડે છે, મને કેટલું પેશન્સ રાખવું પડે છે. તો આમાં 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર પેશન્સ રાખવું પડે. હું જેટલા સ્વિંગ હોય નાના એટલે બધા ગણું છું. કારણ કે તમે જ્યારે ટ્રેડિંગ કરતા હશો ને તો તમને સમજાવું કેવું થશે. માન લો તમારી આ અહીંયા એન્ટ્રી બની ગઈ આ કેન્ડલ પર, બરાબર. ઉપર ગયું માર્કેટ, બીજી 3 મિનિટ, 6 મિનિટ સુધી તમને બહુ સારું લાગ્યું, બરાબર. 6 મિનિટ પછી માર્કેટ નીચે આવ્યું, પછી પાછી ગ્રીન કેન્ડલ બનાવી, તમને તો હા ચાલ ઓલમોસ્ટ ત્યાં તો આવી ગયું જ્યાં હતું. એવું થાય રિયલ માર્કેટમાં, તમને એવું થાય. પછી તમારું હજી ઉપર ગયું, ચલો જોરદાર, પછી ધાડ 4 કેન્ડલમાં નીચે પડી ગયું, બરાબર. પછી તમને પાછું શું થયું? ચલો હજી છેલ્લી કેન્ડલ ગ્રીન બની છે, ઓલમોસ્ટ ત્યાં સુધી આવી ગયું છે. આ માર્કેટનો અલ્ગોરિધમ છે, કારણ કે અલ્ગોરિધમ તમારા હ્યુમન નેચરને ઓળખે છે. તમે ત્યાં સુધી ઊભા રહેશો છે ને, તમને એકદમ ફટ્ટી નીચે લઈ જશે તો તમે નીકળી જશો, પણ તમને ધીમે મારશે. આ તમે નીકળી જ નહીં શકો, જાય છે ને ઉપર, જાય. દરેક કેન્ડલમાં તમને એવું થશે, જાય છે ને ઉપર, કારણ કે તમે બાયમાં છો. એવું કરતા ધીમે તમને નીચે સુધી લઈ જશે, અને છેલ્લા તમે નીકળી જશો તો અહીંયા પછી માર્કેટ રોકેટ થઈ જશે.
બરાબર છે. આવી રીતે તમારે બેક ટેસ્ટિંગ કરવાનું છે, તો જ બાકી તમને શું લાગશે મેં તો બસ આટલું જ ઉભું રહેવાનું છે ને, આટલું નહીં ભાઈ, આ બધું બહુ છે, તમારે મહિનો પડશે પાછળ સુધી પડી જશે. એટલું અઘરું છે આ. 10 થી લઈને 11:30 1.5 કલાક કાઢવાનો છે તમારે, બરાબર? 1.5 કલાક કાઢવાનો છે, બહુ અઘરું છે 1.5 કલાક કાઢવું, એ બી લોસમાં. તમારી એન્ટ્રી તો અહીંયા બની છે, અહીંથી તમે લોસમાં ચાલુ થઈ ગયા, આ લેવલની નીચે જ. અરે તમે શું માનો છો, લોકો સેલનો ટ્રેડ પાડી દે છે, બાય ફેલ કે હું લાઈ સેલનો પાડી દઉં, જેવો સેલનો પાડશે ને અહીંયા ગભરાઈને એથી માર્કેટ ઉપર જતું રહેશે. પેલું હોય છે ને, पहले मैंने ऊपर जा रहा था मार्केट तो मैंने बाय किया, फिर नीचे गए तो मैंने सेल किया, मुझे लगा अब सेल हो गया तो मैंने सेल किया तो मार्केट ऊपर चला गया, फिर ऊपर गया तो मैंने बाय किया. एक मैं बड़ा वच्चे જોયું તું રીલ, બે ત્રણ વાર જોયું. આવું બધા જોડે થાય છે. આપણે ટેકનિકલ ખબર નહીં હોતી ને ભાઈ, આપણને માર્કેટ લલચાવે છે, ડરાવે છે. આપણે જ્યારે માર્કેટને જો ત્યાં સુધી ડરાવશે. લોકોનો સ્ટોપ લોસ કઈ હોય છે, અહીંયા જ હોય છે, એક સેટ બોટમ. 90% લોકોનો બફર બહુ ઓછા લોકો રાખે છે, તો લોકો અહીં નીકળી જશે આરામથી, અને લોકોનો બધો ઓર્ડર ભરાઈ ગયા, અને તમારો લોસ એમનો પ્રોફિટ છે, તમારો લોસ એમની એન્ટ્રી છે. એટલે આપણે એવું હાથ પકડવા દેવાનું નહીં. મેં માર્કેટમાં પૈસા મૂકવા આવ્યો, હા થોડા અહીં સુધી આવશે તો અહીં સુધીનો લોસ લઈ લઈશ, હું એક્સેપ્ટેડ છે. હું લોસ થોડો વધારે લઈ લઈશ, પણ તને તો પૈસા નહીં કમાવા દઉં, મારા ગવાઈને તને નહીં કમાવા દઉં. હું થોડો લોસ વધારે લઈ લઈશ. કેમ? કારણ કે બેક ટેસ્ટિંગમાં મને ખબર છે કે ભાઈ અહીં સુધી માર્કેટ આવતું જ નહીં, થોડું બફર રાખું છું ને ત્યાં સુધી માર્કેટ આવતું નહીં, મને ખબર છે. અને જશે તો હું મળી ગયું, થોડા એક દિવસ જશે ને કે $85 એસએલ છે ને એવરેજ, તો 100 નો જશે, $15 વધારે જશે, વેરી ફાઇન. પણ હું તમને મારા પૈસા ગુમાવી દો, તને નહીં કમાવા દો. અને બીજી વસ્તુ માન લો, બહુ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેં અહીંયા એન્ટ્રી કરી, બરાબર? મારો એસએલ અહીંયા છે, તો આ મારો લગભગ, ચલો આપણે પ્લોટ જ કરી દઈએ. મારી એન્ટ્રી આ હા અહીંયા તૂટી ગયો. હું તમને કેન્ડલ શીખવાડીશ હમણાં થોડી વારમાં. મારો એસએલ અહીંયા આવે છે, બફર રાખીને થોડો 150 પોઈન્ટનો એસએલ આવે છે. હવે 150 પોઈન્ટનો એસએલ આવે છે, તો મારે મિનિમમ એના કરતાં ડબલ તો લેવાના જ છે, બરાબર? મિનિમમ એના કરતાં ડબલ તો લેવાના જ છે. હવે તમે શું કરશો ખબર છે? આટલી બધી રાહ જોઈ ને, જરીક ઉપર આવશે ને અહીંયા સુધી, માન લો અહીંયા સુધી, એટલે આપણે પકડી લઈએ આ $100 આવ્યો, $100 પ્લસમાં દેખાશે ને તમને. તમે શું કરશો ખબર છે? આ જે રેટ કરતા ઇન્કમ, હવે મારામાં પેશન્સ નહીં, એવું નીકળી જઈશ, બરાબર? કાં તો ઇનકેસ માની લો કે ચલો આમાં સ્ટોપ લોસ હિટ થઈ જાય છે તમારો, આમાં માની લો કે આ કેન્ડલ તમારી, આ જે કેન્ડલ છે ને અહીં સુધી આવી જાય છે, તો તમે આમાં ગુમાયા કેટલા? $150 ગુમાયા. તો તમારી એવરેજ એસએલ આપણો 100 નો છે, બહુ મોટી કેન્ડલ છે, એવરેજ એસએલ 100 નો છે. તમે 100 જો ગુમાવે તઈ રાખતા હોય ને, તમારે મિનિમમ 150 થી 200 ની વચ્ચે તો લઈને જ નીકળવું પડશે. તમે મારા કોઈ બી દિવસનો પીએનએલ જોઈ લેજો, મારો એસએલ 70, 80, 70, 80, 100, 150 હશે, એનાથી વધારે નહીં હોય. અને મારો પ્રોફિટ 700, 400, 300 એવો જ હશે. જો તમે 150 નો લોસ લઈને પછી $50 કમાવશો ને, તો જશે 150 આવશે 50. તમારે ખાલી એન્ટ્રીમાં માસ્ટરી નહીં લાવવાની, તમારે માસ્ટરી લાવવાની છે હોલ્ડ કરવામાં. અહીંયા તમારે ગભરાવાનું નથી, આ રેડ કેન્ડલ બને ત્યાં તમારે ગભરાવાનું નથી. અને એ કોન્ફિડન્સ લાવવા માટે તમારે બેક ટેસ્ટિંગ ગધેડાની જેમ કરવું પડશે, કરવું નહીં પડે, ગધેડાની જેમ ઊંધું ગાલીને કરવું પડશે. આમ કરવા જઈએ ને તો બી ટેબ્લેટ લઈને જવાનું અંદર, બરાબર છે? ઊંઘમાં બી રાતે લાલ પીળું દેખાવું જોઈએ કેન્ડલ, લાલ ને લીલું. તો અહીંયા તારે જેને કોન્ફિડન્સ થોડોક આવશે, એવું નહીં કે આવશે, થોડોક આવશે. કેમ? પિક્ચર જ જોઈશું બહારથી, આપણે જે પૈસા નાખ્યા નહીં, પૈસા નાખશો ને તો અહીંયા નહીં બેઠાય, પહેલા 3-4 દિવસ તો આ રેડ કેન્ડલ તમે નીકળી જશો, 100% નીકળી જશો, બરાબર છે? કારણ કે માણસને એવું હોય, થોડું કુશન આવી જાય, પ્રોફિટનું કુશન ભેગું થઈ જાય ને, પછી રિસ્ક લેવાનું તમને હિંમત આવે, બરાબર? અને એમાં થોડી એડવાન્સ બી આપણે પછી સમજીશું, થોડો પ્રોફિટ બની બી જાય, પછી તમે કહો આજે તો $200 રિસ્ક લઉં છું, એમાં બધું પતી જાય, એક જ દાડામાં જેટલું કમાયું ને 5 દાડા, આવું બી થાય, એટલે બંને કેસ થઈ શકે છે. એટલે ખાલી એન્ટ્રી શીખવી જરૂરી નથી. આપણે જે વાર્તા કરી છે ને 1.5 કલાકથી, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ટેકનિકલમાં તો કશું નહીં, હેમર બની હાઈ તૂટ્યો, એન્ટ્રી ઠોકી તો પતી ગઈ, એમાં કશું નવું નહીં કહેવાનું, કે બીજો કોઈ માણસ બી શીખવાડશે તો નવું નહીં કહે. જે આ જે વસ્તુ છે ને, એ તમારે સમજવાની છે કે માર્કેટ એન્ટ્રી લીધા પછી કેટલી વાર સુધી નીચે આવે છે. આની આગલી પેલી નિફ્ટીમાં જોયું તો આપણે 1 વાર 2 વાર ને 3 વાર આવ્યું નીચે, અને પછી રોકેટ થઈ ગયું. તો આમાં તો તમને 1.5 કલાક નીચે આવ્યું છે ને પછી રોકેટ થયું છે, પછી ઊભું નહીં રહ્યું,
તમે સમજો જેવો ઓર્ડર એનો ફૂલફિલ થશે ને, અહીંયા બધી ક્વોન્ટિટી ફૂલફિલ થઈ જશે ને, પછી તમને એન્ટ્રી કરવાનો ચાન્સ નહીં આપે. પછી તો એ ગાડો છે, એને અહીંયા એન્ટ્રી કરી તો એના આટલા પૈસા એને બી ગુમાય જ છે ને અહીંયા 1.5 કલાકમાં. તો એ તો એ વસૂલ કરવાના છે, અહીં સુધી લાવશે, અહીંથી પછી ઉપર લઈ જશે. બરાબર, એટલે એ તમને ચાન્સ નહીં આપે. અને તમને શું લાગે છે, હું તમને એમને કહું છું કે આ કેન્ડલ પર નહીં નીકળવાનું. આ કેન્ડલનું લોજિક છે. આ ખાલી કેન્ડલ નથી બની. જે એનો અહીંયાથી લઈને અહીંયા થોડો એનો પ્રોફિટ હતો, હવે એક્ઝેક્ટ સેમ અહીંયા એનો લોસ થયો હતો. અહીંયા ખાલી એ બ્રેક ઇવન પર આવ્યો છે, એટલે ફરી એ થોડા લોકોને કાઢશે, કારણ કે અહીંયા ક્વોન્ટિટી બધો એડ કરશે. અને એનો પૈસા તો ખાલી અહીંથી આટલા જ બને છે બેન, એના પૈસા છે ને અહીંથી આટલામાં જ બને છે. પણ તો અહીંયા એમને છે ને તમને એન્ટ્રીનો ચાન્સ નહીં આપ્યો. અહીંયા તમે એન્ટ્રીનો ચાન્સ નહીં આપ્યો. આ પુલબેક કેમ મારે છે? હજી લોકોને કાઢશે તો એ લોકો નીકળશે સેલ, તો પેલો બાય કરશે ને એક્સ્ટ્રા ક્વોન્ટિટી કેવી રીતે કરશે? એ જાણી જોઈને રેડ કેન્ડલ બનાવે છે, આનું લોજિક છે. કારણ કે ડે નો હાઈ આવી ગયો તો એક વસ્તુ પછી હવે તો ડે નો હાઈ આવી ગયો, હવે ઉપર નોર્મલ નથી રહેતું માર્કેટ ડે ના હાઈ ઉપર. બરાબર, તો અહીંયા થોડા લોકોને કાઢશે, એ લોકો નીકળશે એટલે એની બાય ક્વોન્ટિટી એક્સ્ટ્રા લેશે અને પછી એ પૈસા અહીં કમાશે. કારણ કે અહીંયા જે કમાયો છે આ સુધીમાં એટલા તો અહીંયા ગુમાવી દીધા છે ને, પૈસા તો એના અહીંયા જ બને છે. પણ પછી ઊભો નહીં રહે, બેક ટુ બેક ધાડ 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 ગોળી જેવું જશે. અને આપણે છે ને ચાલુ ગાડીમાં એટલે નહીં ચડવાનું, કે અહીંયા ચડશો ને પછી અહીંથી પડવાનું ચાલુ થઈ જશે. એટલે ચાલુ ગાડીમાં નહીં ચડવાનું. ગાડી પ્લેટફોર્મ પર આવે તો જ ચડવાનું, ગાડી નીકળી જાય તો કાલે ગાડીમાં ચડીશું. બરાબર, ચાલુ ગાડીમાં ચડવાનું નહીં, કારણ કે વી નેવર નો કે ગાડી કેટલે સુધી જશે હજી. બરાબર છે, એસએલ વાળો દિવસ આવતો નહીં ભાઈ. બરાબર છે, હજી એસએલ વાળો દિવસ આવ્યો નહીં. હેમર પર નહીં આવ્યો, બાકી બધા કેન્ડલ પર આવ્યો છે, હેમર પર નથી આવ્યો. હા ચલો અહીંયા છે ચલો આજે સરસ. અમારા દિવસના ટોપ પર હેમર છે. અહીં મારો લો તૂટી ગયો, મેં એન્ટ્રી લઈ લીધી, આની ઉપર થોડો મેં એસએલ મૂકી દીધો. હવે મને કેટલા પૈસા મળે છે? મેક્સિમમ મળે છે ઓલમોસ્ટ 1:1. જેટલું રિસ્ક લીધેલું એટલા પૈસા મને ઓલમોસ્ટ મળી જાય છે. પણ મારે તો 1:2 મિનિમમ કે 1:1.5 તો લેવાનું જ છે. 100નું રિસ્ક લીધું 150 તો લેવાનું જ છે મારે, કે 250 તો એટલા મને નથી મળતા. તો મારે આ દિવસે મારો સ્ટોપ લોસ જાય છે. ખુશી એક્સેપ્ટ કરી લેવાનું. બરાબર છે. હવે તમને બીજી સાયકોલોજી સમજાવું. હવે શીખેલા લોકો માટે, શીખેલા લોકો હોય ને જે મારા જે દોઢ એના માટે સાયકોલોજી સમજાવું. તમને એવું ખબર છે કે માર્કેટ સેલનું છે આજનો? મેં જોઉં છું રોજ જે હેમર બને છે ઇન્વર્ટેડ તો સેલ થાય છે, ધમધમાઈને સેલ થાય છે. તો અહીંયા સેલ થયું, હવે માર્કેટ ઉપર જતું રહ્યું. હવે શું કરશે ખબર લોકો? સેલ તો નહીં થયું ને, હવે તો સેટઅપ આપણું ફેલ થઈ ગયું, હવે તો બાય જ થશે, એટલે હું બાય કરી દઉં છું. જો બાય કરશે ને એટલે માર્કેટ ધીરે એટલે પેલો નીકળી જશે અને પછી માર્કેટ ઉપર જશે. એટલે એવું કશું જ ધતિંગ કરવાનું નહીં, સેટઅપ પ્રમાણે જવાનું. ઇન્વર્ટર બની જશે, સેલ થઈ ગયું, લોસ બુક થઈ ગયું, બંધ કરી દેવાનું, પતી ગયું. પછી મને હવે બીજું ટોપમાં કે ઇન્વર્ટર હેમર મળશે કે બોટમમાં હેમર મળશે તો હું બાય કરીશ. વચ્ચે આ સેટઅપ ફેલ થયું એટલે પેલું ચાલશે એવું ના હોય. બરાબર, એસએલ મળ્યું, એસએલ લઈ લેવાનું, પ્રેમથી લઈ લેવાનું. અને એસએલ એવો નહીં મળ્યો આપણને 1:1 તો ઓલમોસ્ટ એટલા રિસ્ક મૂકે એટલા પૈસા તો મને આપી દીધા છે. બરાબર, હમણાં તમારો લોસ જશે, થોડું આગળ જશો ને રિસ્ક મેનેજમેન્ટ તમારો લોસ નહીં જાય. એમાં શું હોય, માન લો અહીંયા મેં 100 લોટ વેચ્યા હતા, 100 ક્વોન્ટિટી વેચી હતી. અહીંયા મારું માન લો 100નું રિસ્ક હતું, અહીંયા મને બીજા 100 તો મળી જ ગયા છે, એટલે મને 10,000 રૂપિયા મળી ગયા. મારા 100 લોટ પર 100 રૂપિયા 10,000 રૂપિયા મને મળી ગયા. તો આ જગ્યાએ હું શું કરીશ ખબર છે? 50 એટલે અડધી 50% ક્વોન્ટિટી કાઢી નાખીશ. એનાથી શું થશે ખબર તમને? શું થશે? 5,000 રૂપિયા બુક થઈ ગયા મારા, 5,000નો પ્રોફિટ ચાલુ છે. પણ 5,000 બુક થઈ ગયા અને 5,000નો પ્રોફિટ ચાલુ છે, પણ રિસ્ક બી મારું ઘટી જશે ને ભાઈ. રિસ્ક પર 5,000 થઈ જશે. હવે માર્કેટ ફરી ગયું ને, મારે તો ઘરના નહીં જવું, આઈ એમ સેફ. આ એડજસ્ટમેન્ટમાં શીખીશું, આ તમને ખાલી આઈડિયા આપી દીધો. એટલે આ બી હમણાં તમે એસએલ ગણી લો કે એસએલ ગયો છે, એકચ્યુઅલી તમારો એસએલ જાય નહીં, એટલે પૈસા નહીં જાય. એસએલ તો જશે, પૈસા નહીં જાય. બહુ સારો એસએલ નહીં મળ્યો મને, બહુ મસ્ત એસએલ હોય એવો કે ભાઈ એસએલ છે જોરદાર. આ ટોપ પર હેમર છે. જો હવે તમારી આ ટોપ પર બાઇંગની હેમર છે, આ બાઇંગની હેમર છે, બધી બહુ બાઇંગની હેમર બનાવે છે, માર્કેટ પડતું નહીં. પછી આ છેલ્લી ઇન્વર્ટર હેમર બને છે અને ટોપ પર છે દિવસના, જોઈ લો. એને આગળ એનો કોઈ ટોપ નથી, બહુ ધ્યાનથી જોજો.
એ હેમરની આગળ એ દિવસનો કોઈ ટોપ છે નહીં. હવે આ દિવસે શું થયું છે, ધાડ દઈને નહીં પડ્યું માર્કેટ, આ તમને રડાઈને પડ્યું છે. નીચે આવ્યું, ઉપર ગયું, 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 પાછું પછી નીચે. તો રોજ લાડુ નહીં મળે, ધીમે ધીમે બી પૈસા મળશે કોઈ દિવસ. તો આપણને એ બી લેતા આવડવું જોઈએ, બરાબર. તમારે શું કરવાનું આમાં, અહીંયા એન્ટ્રી લીધી છે, અહીંયા એસએલ છે, અહીંથી આ એક સ્વિંગ ફરી ગયો, સ્ટોપ લોસ અહીં મૂકી દેવાનો. અહીં છે બીજો સ્વિંગ ફરી ગયો, સ્ટોપ લોસ અહીં મૂકી દેવાનો. આ ત્રીજો સ્વિંગ ફરી ગયો, સ્ટોપ લોસ અહીં મૂકી દેવાનો. ઉપર એને બી થોડું બફર રાખીને સ્વિંગ ફરી ગયો, સ્ટોપ લોસ અહીં મૂકી દેવાનો. પછી આ એસએલ હિટ થઈ ગયો, આટલા પૈસા તમારા ગયા. અહીં સુધી તો માર્કેટ આવ્યું હતું ને, આટલા પૈસા તમારા ગયા. કંઈ નહીં, આટલા તો મને અહીંથી એટલા મળ્યા છે, બહુ થઈ. એટલે એ અલગ આપણે રિસ્ક મેનેજમેન્ટમાં શીખીશું બધું. હું તમને ખાલી આઈડિયા આપું છું કે તમારે બેક ટેસ્ટિંગ કેવી રીતે કરવાનું છે, બરાબર. ચલો અહીંયા બી છે, જુઓ એક લેવલ ચેક કરી લો ખાલી. સરસ, આ છે મારી હેમર બની છે. હેમરનો હાઈ બી તૂટી ગયો છે. હેમર બની છે, હેમરનો હાઈ અહીંયા તૂટી ગયો છે. મેં એન્ટ્રી લઈ લીધી, થોડું બફર રાખીને એસએલ મૂકી દીધો અને મેં મારું ટાર્ગેટ ડે હાઈનું અથવા 1:2 મૂકી દીધું, બરાબર. ડે હાઈ અથવા મેં નોર્મલ ડે હાઈ રાખું છું, તમારે 1:2 રાખવાનું. 1:2 મૂકી દીધું, ચલો 1:2 રાખવાનું તમારે, બરાબર. તો આ દિવસે શું થયું, આ પ્યોર એસએલ થયો છે, એક્સેપ્ટ કરી લેવાનો પ્રિન્ટથી, બરાબર છે. અને આવો બી જશે, આવા પૈસા બી જશે. કેટલા દિવસ, અને 1 નવેમ્બરથી આજે કઈ નવેમ્બર થઈ 17, તો 17 દિવસમાં તમને 2 સ્ટોપ લોસ મળ્યા છે અને બાકીના બધા તમારા ટાર્ગેટ છે. ફેર ઇનફ. હું તમને સાચું કહું, હેમરમાં હજી બાકી છે, આ બધી હેમર પર ટ્રેડ નહીં કરીએ આપણે. હજી એના પર લેવલ આવશે, એના પર ફિલ્ટર આવશે, એના પર ટોપ બધું બહુ આવશે. 3-4 વસ્તુ હજી આવશે, પછી તમારી હેમર ઓકે થશે. હમણાં તમે ટ્રેડ ના કરતા, હા, મહેરબાની કરીને. આ શીખી ગયો ને ટ્રેડ કરી દઉં, પછી રિસ્ક મેનેજમેન્ટ હેમર જ નથી પત્યું. પણ હું તમને એવું કહું છું, માની લો તમે આજે બી ક્લાસ બંધ કરી દો છો ને, આજે પણ ક્લાસ બંધ કરી દેશો ને, તો તમે અને રૂલ જે કીધા છે બધા ફોલો કરશો ને, તો બી તમારા પૈસા આરામથી આખી જિંદગી નીકળી જશે. આઈ એમ ટેલિંગ યુ. પણ આ ટ્રેડ કરવું એટલું ઇઝી નથી જેટલું મેં તમને બતાવ્યું, બરાબર. અને આ તમારા જે પૈસા થયા 2500-2700 જે બી થાય એનાથી તમારે અડધા ગણવા, કે $12.5 મળશે તમને હમણાં. કારણ કે તમે આ 1:10 ને 6 ને 5 નહીં લઈ શકો, તો એના ત્યાં સુધી પહોંચવા. હું તમને એવું નહીં કહેતો કે આ પૂરેપૂરા લો, હું તો તમને એવું કહીશ કે આના 60% કે 65% બી તમે, હું તો 60-65% જ લઉં છું, બરાબર. હું તમને એવું કહીશ કે ત્યાં સુધી બી લો ને તો બહુ છે. 2500 ના 60%, $1800 બી તમે લઈ લો, $1800 બી લઈ લીધા 5, 10, 17 દિવસમાં, તો બી પૈસા ખોટા નથી. હું પ્રેક્ટિકલ કહું છું તમને, તમે આ ટોપથી બોટમ નહીં પકડી શકો, હું બી નહીં પકડી શકતો. આપણે 60% કરી દો ને એના $1800, 2500 ના 2700 ના $1800 જે થતા હોય 2000, તો બી ખોટા નથી, બરાબર છે. પણ એના માટે બધું બહુ કામ કરવું પડશે, આટલું ઇઝી નથી, બરાબર. હા, 3-4 મહિના પછી આટલું ઇઝી થઈ જશે, હમણાં તમારા માટે નથી. હા, હવે 10 વાગી ગયા. કેન્ડલ તો કરવી છે ને ભાઈ, પણ એમાં સારો ટાઈમ જતો રહેશે. ચલો 15 મિનિટ તો આપણે કરીએ, 20 મિનિટ, 15-20 મિનિટ છે આપણી પાસે, 21:55 થઈ છે. એક કેન્ડલ તો પતી જશે. ચોપડી વાંચી તમે? નહીં મોકલી? સોરી, મને થોડી બીમારી છે ભૂલવાની, બધાને ખોજું પણ મને એવું તકલીફ છે થોડી, તમારે મને યાદ કરી દેવાનું. આ બેન બી વખત મને પૂછવાનું રહી ગયું, તમે કરવાનું તો કરવાનું નથી, મારા માથે સિંગડા થોડી લાગેલા છે. અરે ભાઈ, મને લોકો જીવ લઈ લે છે મારો, તમે મને પૈસા આપ્યા છે ને તો વસૂલ કરો. લોકો મારો જીવ લઈ લે છે. હા, જેન્યુઅલ ક્વેશ્ચન હોવા જોઈએ, ફાલતુ ક્વેશ્ચન લઈને નહીં આવે. અચ્છા, એવું છે? ના ના, એવું જે જેન્યુઅલ હશે તો હું કરી દઈશ. પણ જેન્યુઅલ હશે ને તમે મને રાતે 3 વાગ્યા સુધી ફોન કરી શકો છો, એની ટાઈમ.
જેન્યુઅન સવાલ હોવો જોઈએ. જો ફાલતુ સવાલ પૂછો ને તો મોટી ગાળે દઈશ. એટલે સિલી ક્વેશ્ચન નહીં પૂછવાનો. જો આ છે ને બુલિશ એંગલ્ફિંગ કહેવાય આને. પહેલાનું ટેકનિકલ સમજી લઈએ, પછી સાયકોલોજી સમજી લઈએ. પેલું જતું રહ્યું, આપણે એવું ના ચાલે. હા, કરેલું મહેનત. હા, તો કે મારી પાસે તો છે બધા બહુ, પણ આવું આવું થોડી હોય યાર. આ જો આ તમારી જોડે બધું બહુ નવું નવું થાય છે. મારી જોડે આ કોઈ દિવસ નહીં. આ બધાનું છે. જો યુએસએ પૈસા ઉપર નીચે થઈ ગયા, બધું લાઈન આવી ગઈ. આટલા વર્ષોનું છે, હજી સુધી નહીં ગયું ને તમારા ચાલુ જિંદગી પહેલી વાર જતું રહ્યું. હું હવે આના પર નહીં કરું. આ પાછું આવશે મને એવું લાગે છે. આના પર નહીં કર્યું. ગુજરાતી આવતા હતા એ ભાઈ એક જ ના, એ ભાઈને થોડું ગડબડ છે. આવશે પછી. એમનો તો રિવિઝન વાળી બેચ છે. એમનું ઓરિજિનલ બેચ નહીં. રિવિઝન વાળી બેચ છે એમની. જો હા, આમાં છે ને એક આપણે જે ભણીએ ને કેન્ડલસ્ટિક પેટર્ન છે. ભણ્યા કેન્ડલ છે. હવે કેન્ડલસ્ટિક પેટર્ન ભણીશું. 2 અથવા એના કરતાં વધારે કેન્ડલથી એક સિગ્નલ મળે. હેમર બાઇંગ સિગ્નલ છે, ઇન્વર્ટેડ હેમર સેલિંગ સિગ્નલ છે. એવી રીતે બુલિશ એંગલ્ફિંગ અને બેરિશ એંગલ્ફિંગ. બુલિશ એટલે બાય વાળી, બેરિશ એટલે સેલ વાળી. તો એમાં શું હોય છે ટેકનિકલ સમજ. પહેલા હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં. માર્કેટ ઉપરથી નીચે આવે છે. બુલિશ બોટમમાં જ હોવી જોઈએ, બેરિશ એંગલ્ફિંગ ટોપમાં જ હોવી જોઈએ. બરાબર? એ હવે કોમન થઈ ગયું બધા માટે. મારું રેડ કેન્ડલ બનાવતું નીચે આવે છે અને માર્કેટે અહીંયા આવી કેન્ડલ બનાવી દીધી. પછી આનો હાઈ તૂટશે એટલે માર્કેટ ઉપર જશે. હેમરની જગ્યાએ એંગલ્ફિંગ. બસ આટલું છે. કોન્સેપ્ટ આટલો છે. હવે આપણે ટેકનિકલ સમજી લઈએ. માર્કેટ ઉપરથી નીચે આવશે, આ કેન્ડલ બનાવશે અને આ કેન્ડલની બોડીને કવર કરશે. રેડ કેન્ડલની બોડીને આખી એંગલ્ફ કરી દેશે. એંગલ્ફ એટલે એક્લિપ્સમાં કેવું થાય છે કે સન મૂનને એંગલ્ફ કરી દેશે, આખો ઢાંકી દેશે. એવી રીતે રેડ કેન્ડલને ગ્રીન કેન્ડલ ઢાંકી દેશે. તો એને કહેવાય છે બુલિશ એંગલ્ફિંગ. સેમ વે માર્કેટ નીચેથી ઉપર જાય છે અને ગ્રીન કેન્ડલ બનાવતું જાય છે. હવે ગ્રીન કેન્ડલની બાજુમાં મોટી રેડ કેન્ડલ બની ગઈ. મતલબ ગ્રીન કેન્ડલને બાયરને સેલરે ઢાંકી દીધા, એંગલ્ફ કરી દીધા. પછી આ લો તૂટશે એટલે માર્કેટ નીચે ગબડશે. બરાબર? હવે આપણે ટેકનિકલ સમજી લઈએ. આટલું ખબર કે બોડીને બોડી કવર કરવી જોઈએ. બોડીને બોડી કવર કરવી જોઈએ. આ બુલિશ એંગલ્ફિંગ છે. આ બુલિશ એંગલ્ફિંગ છે. બોડી તો કવર થઈ ગઈ બટ વીક તો રહી ગયો ને. રૂલ શું છે? બોડી કવર થઈ ગઈ, બોડી થઈ ગઈ તો કે રૂલ સમજો. રૂલ શું છે? હવે હું તમને લોજિક સમજાવું. આ 100 રૂપિયા છે ભાવ ટોપનો. હાઈ 100 રૂપિયા છે, બોટમ માની લો 10 રૂપિયા છે. ઓપન અહીંયા છે તમારું માની લો 50 રૂપિયા અને ક્લોઝ છે તમારું 40 રૂપિયા. બરાબર? તો માર્કેટ ખુલ્યું કઈ 50 રૂપિયા પર. માર્કેટ ટ્રેડિંગ ચાલુ થયું 50 રૂપિયા પર. પછી ઉપર ગયું 100 સુધી પણ ત્યાં ટક્યું નથી. નીચે ગયું 10 સુધી પણ ત્યાં ટક્યું નથી. ક્લોઝ કઈ થઈ 40 પર. તો ટ્રેડિંગ કેટલામાં થયું છે? 10 રૂપિયામાં. તો મારી એકચ્યુઅલ ટ્રેડિંગ રેન્જ તો આટલી જ છે. પેલું તો ગયું ના આવ્યું કશું છે નહીં. તો અહીંયા બાયર હતા 0 થઈ ગયા, નીચે સેલર હતા 0 થઈ ગયા. એટલે કેન્ડલમાં કશું ટ્રેડિંગ કઈ ઊભું નહીં. ઊભા છે બધા ખાલી અહીંયા 10 જણ ઊભા છે સેલર. તો આ બોડી કવર કરી લેશે તો તમારી બુલિશ એંગલ્ફિંગ છે. બરાબર છે? આ બુલિશ એંગલ્ફિંગ છે. બોડી કવર કેમ નથી એવું પૂછું. ચલો બરાબર છે કે નથી, કેમ નથી, શું લોજિક છે? બંને બાજુ મોટી છે. ઉપરના પ્લેસ વીક બંને બાજુ મોટી છે. ઓકે, બોડી જોવા ચલો હવે બુલિશ એંગલ્ફિંગ છે. શું ફેર પડ્યો? તો એનો ટ્રેડિંગ થયું જ નહીં. અહીંયા છે ને અહીંથી ઉપર જ આવે છે અગાસીમાં. હું તમને ઉપર લઈ જઈશ અને ઉપર લઈ જઈને નીચે નાખી દઈશ. ધક્કો મારી દઈશ. અહીંથી નહીં મારું, ઉપર લઈ જઈને ધક્કો મારી દઈશ.
કેમ નથી કોણ મને ચલો આ બીક મેં કાઢી નાખી, તમને જે તકલીફ હતી એ કાઢી નાખી. હવે આવે. તો પહેલા શું કરો અમે, શું બોડી ને બોડી કવર કરે છે કે નહીં? વીક તો તમારે જોવાની જ નહીં મારા ભાઈ, તમારે તો ખાલી બોડી જ જોવાની છે, વીક તો જોવાની જ નથી. એટલે મેં તમને અલગ અલગ રીતે પૂછું છું, તમે સમજી ગયા ને? તમારે ખાલી બોડી જ જોવાની છે. આ બોડી ના બોડી કવર કરે છે, પતી ગયું, સિમ્પલ છે. બોડી ને બોડી કવર કરે છે. શું ડાઉટ છે મને કહો? ચલો હવે ડાઉટ ક્લિયર કરી. તમારો ડાઉટ શું છે? Actually, બુદ્ધિસ્ટ એન્ગલ્ફિંગ જે તમે જે કેન્ડલ કહો છો એ તો જનરલી એવી એ ટાઈપની હોય છે ને કે સપોઝ તમને બે ત્રણ રેડ કેન્ડલ ને એન્ગલ્ફ કરે તો એ કહેવાય ને કમ્પ્લીટ તો ઓકે, સિંગલ કેન્ડલ ને એંગલ્ફ કરે દરેક એવી તો બુલિશ કેન્ડલ થોડી ગણી છે. જો આપણે છે ને માર્કેટમાં કશું બી કરતા હોઈએ ને તો આપણી પાસે બેકઅપ હોવું જોઈએ. તમારી પાસે કેટલા વર્ષનું બેકઅપ છે કે જેમાં 3-4 કેન્ડલથી જ કવર થાય છે ને એક કેન્ડલથી? હું કહું છું એવું નહીં હોતું. કેટલા ડેટા છે તમારી પાસે? એવો કેટલા દિવસનો ડેટા છે? મારી પાસે 10 વર્ષનો ડેટા છે. કેટલા? 10 વર્ષનો, 2014 થી લઈને આજ સુધીનો. કે સિંગલ કેન્ડલ ને સિંગલ કેન્ડલ કવર કરે છે તો માર્કેટમાં પૈસા મારા બુલિશ એન્ગલ્ફિંગ પર બની છે. ઓકે, ના એટલે કન્ફ્યુઝન હતું એટલે મેં તમને પૂછ્યું કન્ફ્યુઝન દૂર કે કરો, એને જ કહેવાય એમ કે સમજાવું છું તમને. કન્ફ્યુઝન દૂર કરું. જો તમે આ હેમર પર ટ્રેડ લીધો તો, આ હેમર અહીંયા પર ટ્રેડ લીધો છે તમે આના પર, હું ટ્રેડ શેના પર લઈશ ખબર તમને? આના પર લઈશ. આ બુલિશ એન્ગલ્ફિંગ છે, આ બે કેન્ડલ બુલિશ એન્ગલ્ફિંગ છે, બોડીને બોડી કવર કરે છે. આ કેન્ડલ ને આ કેન્ડલ, શું નિયમ છે? માર્કેટ ઉપરથી નીચે આવ્યો, આ રેડ કેન્ડલ છે એને ગ્રીન કેન્ડલ કવર કરે છે, કરે છે. મારો એસએલ ગયો છે નહીં, મારા પૈસા બની ગયા. તમારા કરતા પહેલા હું એન્ટ્રી જતો રહીશ. આ એક હું તમને એક તુક્કો નહીં મારતો, આપણે એક્ઝામ્પલ 10 જોઈશું. એવી રીતે બેરિશ એન્ગલ્ફિંગ પણ હોય છે, બરાબર છે? ના જોઈ લઈએ એક્ઝામ્પલ, ડાઉટ ક્લિયર થઈ જાય ને કોઈ. ટ્રેડિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને નબીએલી, હું તમને મજાક નહીં કરું, તમને જાણી જોઈને પૂછું 10 વાર. કારણ કે જો તમારા મગજમાં થોડો બી ડાઉટ થઈ ગયો ને નબીએલી, તો તમે ઘેર જઈને છે ને બહુ કામ નહીં કરી શકો ફોકસ. તમને એવું કન્ફ્યુઝનમાં જ પતી હશે દિવસ. ક્લિયર થઈ જવાનું. હા બરાબર, એવું માનવા. ડેટા જોઈએ, ડેટા જોઈએ તમારી પાસે, ડેટા જોઈએ. મારા માનવાથી માર્કેટ નહીં ચાલતું, મને ડેટા જોઈએ છે. મને શું જોઈએ છે? ડેટા. કે મારે હું જે બોલું છું ડેટા બેકઅપ કરે છે. આપણે જોયું હમણાં એ જ છે. આ પણ બુલિશ એન્ગલ્ફિંગ છે. આ બે કેન્ડલ સેલરને બહાર ખાઈ ગયા, રેડ ગ્રીન. અહીંયા પણ જો બુલિશ એન્ગલ્ફિંગ છે, આમાં રેડની વીક ઉપર જાય છે પણ બોડીને બોડી ખાઈ જાય છે. રેડ બોડીને ગ્રીન બોડી ખાઈ જાય છે, પતી ગઈ, મારી એન્ટ્રી બની જાય છે. તો અહીંયા જ તો તમે અહીંયાથી અહીંયા સુધી રોકાયા, પણ મારે નહીં જરૂર અહીંયા રોકાવાની, હું તો અહીંયા એન્ટ્રી લઈશ. મને શું આટલા મોટા એસએલ પર એન્ટ્રી લેવાની? મેં તમને શું કીધું? હેમર મોટી હોય તો એન્ટ્રી નહીં લઉં. એવી રીતે બુલિશ એન્ગલ્ફિંગ બી મોટી છે તો આના પર એન્ટ્રી નહીં લઉં. હું શું કરીશ? રાહ જોઈશ. અહીંયા આવીને પછી બુલિશ એન્ગલ્ફિંગ બનાવશે તો લઈશ, નહીં બનાવે તો નહીં લઉં. મારી રિસ્ક એપેટાઇટમાં ટ્રેડ મળી ગયો છે તો હું અહીંયા એન્ટ્રી લઈશ. અને તમે મારું ટ્રેડિંગ જોઈ લો, મેં એન્ટ્રી લીધી છે એ દિવસે. તમે ગ્રુપમાં જઈને જોઈ લો, મેં આના પર એન્ટ્રી લીધી છે. બરાબર છે? બહુ મોટી એન્ગલ્ફિંગ હોય એના પર બી એન્ટ્રી લેવાય. લેવાય પણ મારી રિસ્ક એપેટાઇટ હોય, મારે એમાં એટલી કેપેસિટી હોવી જોઈએ એસએલ લેવાની. તો બીજાને એટલે કહું છું ના લેવાય ને, લેવાય. પૈસા બી એટલા મળ્યા છે ને ભાઈ. અરે તો માલ ખાવા તો માર તો ખાવા જ પડે ને. એટલે હવે ક્લિયર થઈ ગયું ને. લોજિક ક્લિયર થઈ ગયું. બીજું અહીંયા બેરિશ એન્ગલ્ફિંગ બની સ્ટોપ પર, ગ્રીન કેન્ડલ અને રેડ કેન્ડલ થઈ જાય છે ટોપ પર. આ માર્કેટ એટલું પછી એક જ ધારે પૈસા આપ્યા છે. હવે આ આપણા હાથમાં નહીં, આપણા હાથમાં એન્ટ્રીને સ્ટોપ લોસ મૂકવાનું છે. પછી 10 મિનિટમાં પૈસા આપશે, 1 કલાકમાં આપશે, એ મારા હાથમાં નહીં. એ તો કોઈના હાથમાં નહીં. આપણે જોયું કે અમુક વાર તરત પૈસા આપી દેશે, અમુક વાર રડાઈને પૈસા આપે, અમુક વાર એસએલ લઈને પૈસા આપે છે. એ આપણા હાથમાં, પણ પૈસા તમને દબાઈને આપ્યા છે, જોઈ લો. એ એન્ગલ્ફિંગે તમને પૈસા દબાઈને આપ્યા છે. હજી એક્ઝામ્પલ જોવા છે આપણે એનીવેઝ આપણે જોઈશું જ પછી, શીખ્યા પછી. તમે સવાલ પૂછો એટલે મેં તમને ડાઉટ દૂર કરી દીધો. મેં યુટ્યુબ પર જોયું હતું, મને આવું ખબર છે. ડેટા જોઈએ. તમે ડેટા ભેગો કરો ને, તમે ડેટા ભેગો કરો 100 દિવસનો, 1 મહિનાનો, 4 મહિનાનો, મારી પાસે 10 વર્ષનો છે. તમે જે સીટ જોઈ ને પેલી મારી પાસે 10 વર્ષ જૂની સીટો છે બનાવેલી, 10 વર્ષની સીટો છે. મને કેટલો કોન્ફિડન્સ હશે?
કઈ મોકલી દઈશ. એ પેલી તમારી પીડીએફ આજે મોકલી દેજો. અરે આ નહીં લા, મારી પેલી પીડી જે મેં બનાવી, મારા ડેટા ટ્રેડ ડેટા વાળો, જેમાં મારા એકચ્યુઅલ ટ્રેડના ડેટા મારી પાસે 1 વર્ષના જ છે, 1.5 વર્ષના ના 2.5 વર્ષના જ છે. પેલો તો બેક ટેસ્ટેડ ડેટા છે, જે મેં તમને કહું છું ને એના પર બેક ટેસ્ટેડ ડેટા છે. મને બ્રહ્મજ્ઞાન 4 વર્ષ પછી થયું હતું કે ભાઈ એવું આને બેક ટેસ્ટિંગ કહેવાય, એવું કરીને જોઈએ લાઈવ. બાકી એવું તમને યુટ્યુબ પર જવું લાઈવ ચાલુ કરી દઈએ, ચાલુ નહીં કરવાનું, યુટ્યુબ પર જઈને પહેલાં પાછળથી જોવાનું કે ભાઈ કામ કરે છે કે નહીં, એનું બેક ટેસ્ટિંગ કરવાનું, એનો ડેટા બનાવવાનો અને જોવાનું 30 દિવસમાંથી મને 25 દિવસ ટ્રેડ મળે છે, 25 દિવસમાંથી 5 દિવસ તો ટ્રેડ જ નહીં મળતો, એ 25માંથી 15 દિવસ લોસ થાય છે, 10 દિવસ પ્રોફિટ થાય છે. તો એ ટ્રેડ સ્ટ્રેટેજી નહીં ટ્રેડ કરવાની, અને 1 મહિના નહીં જોવાનું, 5-6 વર્ષનું જોવાનું, કારણ કે કોઈ મહિનો ખરાબ પણ હોઈ શકે. આપણામાં બી એવું આવશે કે કોઈ મહિનો ખરાબ હશે, બરાબર. આપણી સેટઅપમાં, કારણ કે કોઈ માર્કેટ સેમ નહીં ચાલતું ડેલી, કોઈ સેટઅપ સેમ કામ નહીં કરતું ડેલી, બરાબર છે. એટલે કઈ હતા એંગલ્ફિંગ પર, એક ટાઈમ નહીં, તમે પાછું ખોટો સવાલ કરી દીધો. ના, તમારો સવાલ બરાબર હતો, એમ સોરી, તમારો સવાલ બરાબર હતો, આઈ એમ જસ્ટ કિડિંગ. હું તમને એવું કહેતો હતો, તમારો ડાઉટ ક્લિયર ના થાય ને તો હું તમારીથી જવાનું નહીં. હું 12 વાગ્યા સુધી બેઠો છું, તમારે મને 100 વાર જીવ ખાવાનું કે મને આ નહીં ખબર પડી, નિશાન મને બધું સમજાય ભાઈ, બરાબર. કારણ કે ઘેરે જઈને તમે ગોળ ગોળ ચકેડવું પડશે ને તો હોમવર્ક નહીં થાય, મને ખબર છે. નહીં થાય, ના પૂછે એટલે આપણે કન્ફ્યુઝન રહે કે ના બતાવ્યું તો આપણે વિચારીએ કે યુટ્યુબ પર આવું જોયેલું હતું, કયું સાચું માનવાનું. અને તમે માની લો હોમવર્ક કરવા બેઠા છો ને ઘરે આ મોબાઈલમાં, યાર મને છે ને કેન્ડલ બરાબર નહીં લાગતી, ફટ દઈને સ્ક્રીનશોટ લો, ફટ દઈને ગ્રુપમાં નાખો, કાં તો ડીએમ કરો, ગ્રુપ ના ખુલ્લું હોય તો મને પૂછો, બરાબર. જો આ સાબિર છે, બરાબર, એને ટ્રેડ મોકલી દીધો, એનો દેખાય તમને, અહીંયા એને સેલ કર્યું, કયું ચાર્ટ છે ઉપર, US30, આ જગ્યાએ એને સેલ કર્યું છે, આ રેડ એરો છે ને ત્યાં સેલ કર્યું છે, અને નીચે અહીંયા બાય કરી દીધું, બરાબર છે. આ મોટી 2 કેન્ડલ બન્યા પછી હવે આપણે જોઈએ, અને એના કેટલા પૈસા બન્યા છે, $43, $43 બન્યા છે, 4,300 રૂપિયા, ઓલમોસ્ટ 4,000 રૂપિયા થયા. એને હજી 5-7 દિવસ થયા છે ક્લાસ બંધ થઈને, બરાબર. એના આગલા દિવસે $60, એના આગલા દિવસ ફ્રાઈડે US30માં $60 એક્ઝિક્યુશન બી છે એનું. રહેવું જો બુલિશ એંગલ્ફિંગ પર ટ્રેડ લીધો છે, બાય કર્યું, અહીંયા સેલ કરી દીધું, અને એક્ઝેક્ટ ટોપ પર નીકળ્યો છે, ત્યાંથી માર્કેટ પડી ગયું છે, બરાબર. કેટલા પૈસા બન્યા એના એ દિવસે, $61, સોરી, બરાબર. અને $5,000 નાખ્યા છે, પૈસા નથી. અમારો જેવો અકાઉન્ટ જેવું સેમ જ અકાઉન્ટ છે, એટલે એના 6,000 ને 4,000 બહુ થઈ ગયા 10,000 2 દિવસમાં. પણ એને હું ઓનેસ્ટલી કહું, તમે છે ને 1% બી મહેનત નહીં કરી. આ છોકરાએ જે મહેનત કરી હતી ને એના પહેલા 3 દિવસમાં, એના 1% બી તમે નથી કરી. આઈ એમ સોરી, પણ તમે ખરેખર નથી કરી. આઈ એમ ફિલિંગ ધેટ. તમે પેલું વૈતરું કર્યું છે, ગધેડા વૈતરું કહેવાય ને એવું કર્યું, મગજ નહીં દોડે તમે. ના એમ છે, તમે આને મળજો, આ આવશે તમારા છેલ્લા લેક્ચર પતવા આવશે ને, છેલ્લા 4-5 લેક્ચર તો આ સાબિર આવશે ને, તમે જોજો. તમે કેટલો છોકરો છે, 19 વર્ષનો છે, 19 વર્ષનો છે. હા, તો આને બુલિશ એંગલ્ફિંગ કહેવાય. મારા વેટેસ્ટેડ ડેટા પ્રમાણે તમારે ઘેર જઈને મેં આ ખોટું ભણાવ્યું છે, તમારે ઘેર જઈને જોવાનું, ચેક કરવાનું કે આ કામ કરે છે 3 મિનિટ પર 5 મિનિટ પર, બરાબર. તને ભાઈ મને કહેવાનું ભાઈ નિશાન સાચું છે કે ખોટું. હવે એને સાયકોલોજી સમજી લો. સાયકોલોજી શું છે? કશું સાયકોલોજી ટેકનિકલ થઈ ગયું. આ જે સમજાવ્યું ટેકનિકલ થઈ ગયું. બોડીને બોડી કવર કરવી જોઈએ. એક એક્ઝામ્પલ બીજા બી લઈ લઈએ. માની લો આપણે હજી એક્ઝામ્પલ લઈ લઈએ. આ બુલિશ એંગલ્ફિંગ છે. વીક તો જરી ઉપર બોડી કવર ના થાય. સારું. હવે સમજવા માટે સમજી લઈએ. ખાલી એવું સમજો કે બે કેન્ડલ સેમ છે, એનો હાઈ લો સેમ છે, બરાબર. અને બુલિશ એંગલ્ફિંગ કહેવાય સેમ જ છે. આ બેવનો હાઈ 100 રૂપિયા છે અને આ બેવનો લો 90 રૂપિયા છે.
અહીંયા 100 થી 90 10 સેલર હતા 10 અહીંયા સેલર નીકળી ગયા બોડીને બોડી કવર કરે છે. હવે એન્ટ્રી સમજી લઈએ. માર્કેટ ઉપર નીચે આવ્યું એંગલ્ફિંગ બનાવી. હવે હું વીકની પ્લોટ કરતો. હવે હાઈ તૂટે તો આ આખી પેટર્ન છે, આ આખી પેટર્ન છે. પેટર્નનો હાઈ તૂટવો જોઈએ, કેન્ડલનો નહીં. હેમર કેન્ડલ સિંગલ હતી. આખી પેટર્ન બેવ કેન્ડલનો હાઈ તૂટવો જોઈએ. હવે માની લો કે બેવ કેન્ડલના હાઈમાં એવું થાય છે કે ભાઈ આવું છે, તો આમાં જ તમારે વીક કન્સિડર કરવાની. હાઈ તૂટવો જોઈએ, બોડી નહીં, હાઈ તૂટવો જોઈએ. કારણ કે અહીંથી તો માર્કેટ પડ્યું જ છે ને, તો લેટ ઇટ ક્લિયર ફર્સ્ટ. એને માર્કેટને ક્લિયર કરવું પડશે એ ફેઝ. પછી મારે અહીંયા એન્ટ્રી લઈ લેવાની અને નીચે થોડું બફર રાખીને એસએલ મૂકી દેવાનું અને માર્કેટ જવા દે. એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું, આપણે 2 એક્ઝામ્પલ જોઈ લીધા તો પડી ગઈ. સેમ વસ્તુ બેરિસ એંગલ્ફિંગમાં માર્કેટ નીચેથી ઉપર જાય છે, ગ્રીન બનાવે છે અને રેડ બનાવે છે. જેવો લો તૂટે એન્ટ્રી લેવાની, થોડો બફર રાખીને ઉપર એસએલ મૂકી દેવાનો અને માર્કેટ જવા દેવાનું. કાં તો પછી 1:2 લેવાનું, કાં તો પછી એસએલ લેવાનું, વચ્ચે નીકળવાનું નહીં. કાં તો 1:5 આવી જાય પછી એસએલ કોસ્ટ ટુ કોસ્ટ કરતો, બહુ બીક લાગતી હોય તો. બરાબર, કોસ્ટ ટુ કોસ્ટ કરશો એટલે તમારા ઘરના નહીં જવાના, પછી ગભરાવાનું નહીં, પછી જવા દેવાનું માર્કેટ. ભલે પૈસા નહીં આવે તો ચાલશે. હું તમને હજી બી કહું છું, પહેલા 6 મહિના તમારા પૈસા નહીં બને ને તો પણ ચાલશે. અને હું તો કહું છું 1-2% જતા રહે ને તો બી ચાલશે. બહુ ખુશ થવાનું, કારણ કે 90% લોકોના પૈસા જ નહીં રહેતા 2-3 મહિના પછી, 0 થઈ જાય છે. 6 મહિના સુધી પૈસા ટકે તો એવું સમજવાનું કે મને ટ્રેડિંગ કરતા તો આવડી ગયું છે. પૈસા ભણતા નહીં આવડ્યું, પણ મને ટ્રેડિંગ કરતા ખાલી ટેકનિકલ નહીં, મને રિસ્ક મેનેજ કરતા આવડી ગયું છે. મારી સાયકોલોજી સ્ટેબલ છે, હું એને ગભરાતો નથી કે હું બધી રીતે હું સ્ટેબલ થઈ ગયો છું. એટલે હું આઈ કેન ઇન્ડિપેન્ડન્ટલી ટ્રેડ. એટલે ખુશ થવાનું. બરાબર છે. પૈસા આવે તો એવી ખુશી નહીં થાય, પણ તો બી એમાં ખુશ થવાનું, કારણ કે પૈસા જતા રહે છે ને કરતા તો સારું છે. બરાબર છે. એંગલ્ફિંગ પતી ગયું, ખબર પડી ગઈ. એક હજી કેન્ડલ છે બુલિશ હરામી, એ બાકી રહી ગઈ, એ આપણે નેક્સ્ટ વખતે કરીશું. પહેલી હેમર સમજવામાં આપણને અડધો પોણો કલાક થયો હતો. આ સમજવામાં આપણને 10 મિનિટ થઈ, 10-15 મિનિટ થઈ. બરાબર. હવે જે સમજીશું એમાં તમને 2 મિનિટ થશે. કેટલી? 2 મિનિટ. અને હવે ગાડી તમારી થોડી રાજધાની ચાલશે. હજી સુધી મેં આમ ચાલતી હતી, કારણ કે હવે તમને ખબર, લોજિક ખબર પડી ગઈ ને. મારે એક્સપ્લેન કરવાનું વસ્તુ ખબર પડી ગઈ, કેન્ડલ શું કહેવા માંગે છે એ ખબર પડી ગઈ, સાયકોલોજી ખબર પડી ગઈ કેન્ડલની, કે ટેકનિકલ ખબર પડી ગયું. તમારે મીંડા નહીં પાડવાના, તમારે લોંગ અને શોર્ટ પ્લોટ કરવાનું છે. બરાબર. ટોપ પર હોવી જોઈએ હેમર, કાં તો બોટમ પર હોવી જોઈએ. એંગલ્ફિંગ ટોપ પર હોવી જોઈએ કાં તો બોટમ પર હોવી જોઈએ. હાઈ તૂટે તો એન્ટ્રી લેવાનો. હાઈ તૂટતા પહેલા લો તૂટી ગયો, આ લો તૂટતા પહેલા માન લો હાઈ તૂટી ગયો તો એન્ટ્રી. લોજિક તમને ખબર છે. બોલો, કઈ સવાલ હોય તો પૂછો. અને તમને ડાઉટ હોય તો આજનું જે વિડીયો રેકોર્ડ થયું છે એ હું તમને મોકલી આપીશ. બરાબર. આટલું એટલું ફાટ તો ગયા વખતે મોકલી એ તો કઈ મોકલા જેવું હતું જ નહીં ને ભાઈ, મોકલા જેવું હતું જ નહીં. ના એવું ના, ડિવિઝન થઈ જાય ને ભાઈ. જેમાં આપવાનું હશે ને ભાઈ એમાં જ હું આપીશ. આજે કેન્ડલ નવી છે અને મેં ગયા વખત જે સમજાવ્યું, તમારી ભૂલ જો તમને ડાઉટ હોય તો સમજાવ્યું, એટલે હું તમને આપીશ. આવતા લેક્ચરમાં હું નહીં આપું, કારણ કે એ તો સિમ્પલ લેક્ચર છે. જે તમારે વસ્તુ તમે સમજો, જે વસ્તુ તમારે અહીંયા સમજવાની છે ને એ તમારે અહીંયા જ સમજવાની છે. તમને માની લો ના ખબર પડી તો તમારે આવતા લેક્ચરમાં જે બીજી બેટનું છે ને ત્યારે ફરી આવવાનું. એ તમને ઓફલાઈન તો આપવું જ નહીં, કારણ કે અહીંયા સમજ ના પડે ને જે વસ્તુ એ સમજવાનું, કે તમને લેક્ચર જોઈને બી સમજ નહીં પડે. અને જે લેક્ચર જોઈને સમજ પડશે, જેના રિવિઝન જોઈશે તમને, એનું લેક્ચર તમને આપીશ. બરાબર છે.